બ્રહ્મ જો ઈચ્છા કરે તો આત્મકામત્વ ભંગ થાય, તો કેવી રીતે આત્મકામત્વ એમનું ભંગ થતું નથી? અને બીજો પ્રશ્ન એકમાંથી બહુવિધાય સ્વયત્વ કેમ ભંગ થતું નથી? અવયવો થાય તો પછી એમનું નિત્યતાનો ભંગ. પહેલા પ્રશ્નનો ઉત્તર કોને પહેલા આપવો છે? હું આપું? હા. છે ને, ભગવાનની ઈચ્છા કેમ કરી? તો છે ને આ મનુષ્ય નાટ્યવત લીલા કરવી હતી એટલે એમણે કરી. પેલા માંથી સુબોધનીમાં કે લીલા મનુષ્ય નાટ્યવત એવો શ્લોક આવે ને ભાઈ. હા બોલો, તમે સાંભળું છું. એટલે એમને મનુષ્ય નાટ્યવત લીલા કરવી હતી એટલે એમને ઈચ્છા થઈ અને આ બધી લીલા થઈ. એમાં એ તો આત્મકામ અને આત્મરામ પૂર્ણ કામ જ છે. એમને કામના નથી, પણ આ મનુષ્ય નાટ્યવત લીલા કરવી હતી. અને જેનું આપણને સુબોધિનીજીમાં એનું એ બી મળે છે પ્રમાણ બી, કે પ્રભુની લીલા મનુષ્ય નાટ્યવત હતી અવતાર કાળમાં. કઈ ગયું? પૂરું? ઓકે. બીજા સવાલનો જવાબ આપો. ના, આપણે અત્યારે એક જ હમણાં ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર, પછી હું ફરીથી પૂછીશ બીજા ક્વેશ્ચન નો જવાબ. ચાલો, બીજા કોઈને આ પ્રશ્નનો જવાબ આપવો છે? કોઈને શું લાગે છે? મેં તમને કહ્યું હતું એ પ્રમાણે ટુ ધ પોઈન્ટ અને શ્રુતિના રેફરન્સીસ સાથે તમે જવાબ આપજો, બરાબર? તો બીજાને કોઈને છે જવાબ આપવો છે? બોલો, હોમવર્ક નથી કર્યું તો? સોરી, હલો. હા બોલો. એ બ્રહ્મમાં કઈ અભાવ છે એટલે ઈ એકમાંથી બહુ નથી થવા માંગતા, પણ ઈ લીલા કરવા માટે પોતાનો આનંદ જે છે એ પોતાના આનંદને જ પોતે શેર કરવા માંગે છે, એટલે પોતાનામાંથી એના અંશને પ્રગટ કરે છે. જેમ રસો વેસા છે એટલે પોતાનો જ આનંદ છે એનું ઉત્કુલન, એટલે ઈ આનંદને જ પોતે પોતાના જ સ્વરૂપને વેચે છે, આનંદ જ. ઠીક, પણ શ્રુતિ રેફરન્સ શ્રુતિનો રેફરન્સ સર્વતું પાણી પાદાન એ આવી શકે? ના, એ આઉટ ઓફ રેફરન્સ છે. અત્યારે અહીંયા સર્વ જે ઈચ્છા કરે છે તે કામના કારણે ઈચ્છા થાય છે કે અન્ય કારણના કારણે ઈચ્છા કરે છે, એ વિશેની શ્રુતિ. ઓલું બી શ્રુતિ વચન બી છે ને, પૂર્ણ છે પૂર્ણમદમ પૂર્ણ ઈ જે છે ને કે ઈ પૂર્ણ છે અને પૂર્ણમાંથી જ ઈ પોતે પ્રકટ કરે છે, અને તો એ પોતે તો પૂર્ણ જ રહે છે. બીજા કોઈ રેફરન્સ? લોકવત્તુ લીલા કૈવલ્યમ. સૂત્રનો રેફરન્સ આપ્યો તમને, બરાબર છે. પછી બીજા કોઈને જવાબ આપવો છે? શ્રુતિનો રેફરન્સ આપીને જવાબ આપો. હું આપું ધવલભાઈ? ના, હમણાં નહીં. બીજા નહીં તો બીજા બોલશે નહીં. પછી હવે તમે છેલ્લે આપજો. ધવલભાઈ, અહીંયા મૂળમાં બહુ શ્યામ કહ્યું એક અનેક તત્વ, એટલે એમાં પણ વિવિધતા બતાવી ને અને વિચિત્રતા પણ બતાવી છે. બે વસ્તુ બતાવી છે ને. ક્વેશ્ચન એ નથી જ્યોત્સાબેન, ક્વેશ્ચન એ છે કે જો કોઈ ઈચ્છા કરે તો એ ઈચ્છા તો કામી માણસ કરી શકે, તો બ્રહ્મ કામી નથી. એનો શ્રુતિ રેફરન્સ શું છે? ક્વેશ્ચન આ છે. એ શ્રુતિનો રેફરન્સ આપો મને કોઈ. ચલો, બીજા કોઈ છે? બોલો.
બધા હોમવર્ક નથી કર્યા કે શું? આટલા જ છે ને 4-5 જણા જ છે? સર્વમ સર્વ સર્વમય એવું કંઈક એક શ્લોક છે, મને અત્યારે યાદ નથી, પણ એવું છે ખરું એમ. સર્વમ સર્વમયમ. તૈત્તરીય ઉપનિષદમાં બી છે ને, તદ આત્માનમ સ્વયં કૃત કરીને, કે તેને પોતાની જાતે જ પોતાએ જગત રૂપે પ્રગટ થાય છે. ક્વેશ્ચન હજુ એ નથી. ઓકે, ક્વેશ્ચન શું છે ફરીથી સમજો. જગત તો કરી દીધો ઈચ્છા કરીને, નો પ્રોબ્લેમ, પણ કર્યો કેમ જગત? એ કર્યો કેમ અને એમાં કામ છે કે નહીં? લૌકિક મનુષ્યવત કામ છે કે નહીં? જે તમે એક્ઝામ્પલ આપ્યું લોકવત્તુ લીલા કૈવલ્યમ, એ બરાબર છે, પણ બીજા શ્રુતિના રેફરન્સીસ આપો. એ તો સૂત્ર છે લોકવત્તુ લીલા કૈવલ્યમ. શ્રુતિનો રેફરન્સ કોઈ મળ્યો રિસર્ચમાં? એકચ્યુઅલી ભાવેશભાઈ સોરી ધવલભાઈ એક મિનિટ. જગત ઉત્પન્ન કરવાનો શ્રુતિ નથી જોઈતી મારે. શ્રુતિ કોની જોઈએ છે હજુ પણ સમજો. જગત જે કોઈ માણસ કે કોઈ વ્યક્તિ કશું બનાવે છે, કોઈ ક્રિએશન કરે છે, કોઈક ક્રિએશન નું પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય, જેમ કે કુંભાર. તો કુંભાર ઘડો બનાવે તો કોઈક તો કારણ હશે કે નહીં? કુંભાર ઘડો બનાવતો છે. કુંભાર કેમ ઘડો બનાવે છે? પ્રયોજન શું છે? કારણ શું છે? જલ ભરવા માટે. બરાબર. અને કમાડવા માટે. બરાબર. તો એવી રીતે કુંભારવત બ્રહ્મ હોય અને ઘડાની જગ્યાએ જગત હોય, તો બ્રહ્મે જગત કેમ બનાવ્યું? જો કારણ કોઈ પ્રયોજનના કારણે જગત બનાવ્યું તો એનો આપ્તકામત તો એનો ભંગ થઈ જાય. તો એનો આપ્તકામત તો ભંગ નથી થતો એવું સિદ્ધ કરતી શ્રુતિ વચન આપો. બીજો તમારો એક્સપ્લેનેશન નથી જોઈતો મને. શ્રુતિ વચન, ઉપનિષદ વચન આપો, કોટ કરો. પહેલા કોટેશન થી ચાલુ, પછી એક્સપ્લેન કરો. બોલો મીનાબેન, પછી કેબીશા બોલો. એનાથી કેવી રીતે સમજાય છે આ પોઈન્ટ મેં જે હમણાં કહ્યો? મેં જે સમજાય એ પોઈન્ટ આ શ્રુતિના રિલેટેડ કઈ રીતે છે એ સમજાવો. નહીં? ઓકે, કેબીશા બોલો. સ કદાચિત જગત ઉદ્ધારાર્થ અખંડ પૂર્ણ આદુર્ભવતી. જસ્ટિફિકેશન આપો કઈ રીતે આ રિલેશન છે. એ અખંડ છે, એના ખંડ નહીં થયા. આ શ્રુતિ નથી ભાઈ, આ મહાપ્રભુજીનો કોટ છે. શ્રુતિ નથી આ. જી, પણ આ બ્રહ્મ છે કદાચિત જગત ઉદ્ધારાર્થ, બસ એનું પ્રયોજન નિરોધ, ભક્તના નિરોધ અને પ્રપંચ વિસ્મૃતિ માટે અને જગતના ઉદ્ધારાર્થ. ત્યારે એ અખંડ છે ત્યારે એ લીલાર્થ આ રીતના પ્રાગટ્ય લે ત્યારે એ એક ના અનેક થઈ શકે લીલાર્થ. તો જગત ઉદ્ધાર ને માટે જી બોલ. જગત ઉદ્ધાર માટે જો બ્રહ્મ સૃષ્ટિ કરતો હોય, સૃષ્ટિ કેમ કરે છે? જગતના ઉદ્ધાર કરવા માટે. જગત જ પહેલા એમ પૂછું છું. અવતાર કેમ ધારણ કરે છે નથી પૂછી રહ્યો કે વિશે. તમે જે બોલ્યા અવતાર કેમ ધારણ કરે છે એ તમે બોલ્યા. હું અવતાર કેમ ધારણ કરે છે નથી પૂછી રહ્યો. જગત ઇન ફર્સ્ટ પ્લેસ કેમ પ્રકટ કરવાની ઈચ્છા કરે છે? કોઈ લૌકિક મનુષ્યવત કામનાના કારણે, કામના પૂર્તિના કારણે જગત ઉત્પન્ન કરે છે કે કોઈ અન્ય કારણ માટે જગત ઉત્પન્ન કરે છે? એનો રેફરન્સ આપતી શ્રુતિનો કોટેશન કોટ કરો અને પછી તમે એને જસ્ટિફાય કરો, એવું હું કહી રહ્યો છું. બરાબર?
ચાલો બીજા કોઈ? નીતાબેન. એકો રસો ન જાય તે એટલે એકલા હોવાથી એક રસ પ્રકટ નથી થઈ શકતો. એટલે રસ પ્રકટ કરવા માટે બે પક્ષ જોઈએ, સેવક અને સેવ્ય. બ્રહ્મ પોતે જ જીવ બને છે અને પોતે જ જગત બને છે. હમ. ચાલો ઠીક. બીજા કોઈ? જીવોના અંગીકાર માટે એક મિનિટ. જીવોના અંગીકાર માટે પણ હું પ્રશ્ન શું પૂછ રહ્યો છું? જીવોને પહેલા કેમ પ્રકટ કરે છે? અંગીકાર કરવો પડે. પહેલા જીવોને પ્રકટ કરે છે શું કરવા? ન જીવ પ્રકટ થાય, ન અંગીકાર કરવા. એ તો પોતાની ઈચ્છા હતી ને, એકાકી ન રમતે. પણ એકાકી ન રમતે, એકાકી ન ઈચ્છા કરીને એકાકી ન રમતે વાત બરાબર છે તમારી વાત. જસ્ટિફાય કરો કે એ એકાકી ન રમતે મનુષ્ય જેવું નથી, લૌકિક પ્રાકૃત પદ નથી. એ જસ્ટિફાય કરો. આનંદ કર પાદ મુખરાદી છે એના નિરાકાર. એ રેફરન્સ સંબંધ નથી આનો કોઈ. હું પ્રશ્ન શું પૂછી રહ્યો છું ફરીથી સમજો. મારે બ્રહ્મ કેવો છે એની મારે મીમાંસા નથી કરવી. બ્રહ્મ જગત કેમ પેદા કરે છે હજુ પણ તમે લખીને રાખો, ના સમજમાં આવતી હોય તો. કેમ જગત ઉત્પન્ન કરવાની જરૂર પડે છે એની શ્રુતિ મને સંભળાવો. આનંદકર પાદ મુખોદરાદિની અંદર કારણ છે કે જગત કેમ ઉત્પન્ન થયું? નથી. એટલે એને કોઈ કોટેશન કરવાની જરૂર નથી. ચાલો આગળ. કોફી કેમ મંગાવી? તે કોફી કેમ મંગાવી? વચન ને પણ આ કલ્યાણ માટે એક મિનિટ. મને કઈ જ સંભળાતું નથી ઇન્દુબેન. તન્મય કોઈ તન્મય છે? બંધ મ્યુટ કરો પ્લીઝ. હા, બધા મ્યુટ કરે. હવે ઇન્દુબેન બોલો, મોટેથી બોલો. એટલે મને શ્રુતિ વચન તો નહીં બોલતા આવડે, પણ એટલું થોડુંક ખ્યાલ છે કે જીવોનો પોતાએ પ્રગટ કરીને જીવોનું આત્મનું કલ્યાણ કરવા માટે, એટલે પોતે પુરુષાર્થ પૌરુષતા પોતે પ્રગટ કર્યું ધર્મ કામ માટે ને જીવોને આપણે કીધું ને કે જીવોને પણ પ્રગટ કર્યું તેને માટે આપણે કીધું ને હમણાં. જીવોનો પ્રાકટ્ય પુરુષાર્થ સિદ્ધ કરવા માટે જીવનું પ્રાકટ્ય કર્યું. જીવોનું એની માટે એને પ્રગટ કર્યા છે પોતાને આનંદ કરવા માટે. આનંદ કરવા માટે પ્રગટ કર્યા તો પછી જીવોનું બી કલ્યાણ થાય ને. એટલે પોતાનું એક પ્રયોજન નથી હોતું. લીલામાંથી અનેક પ્રયોજન હોય છે. એટલે આ એક પ્રયોજન ખાલી બતાવે છે. ના, ગૌણ પ્રયોજન છે. જીવનો ઉદ્ધાર કરવો એ તેથી કરીને સૃષ્ટિ પ્રકટ કરવી એ ગૌણ પ્રયોજન છે. ધેટ્સ નોટ ધ મુખ્ય પ્રયોજન. મુખ્ય પ્રયોજન નથી આ, ગૌણ છે આ. તમને આનંદ આવી રહ્યો છે એટલા માટે સૃષ્ટિ પ્રગટ થઈ રહી છે. શ્રુતિ તમને વચન એટલો આનંદ આવી રહ્યો મારા વાલાઓ બધા વચન. શ્રુતિ વચન મારે જોઈએ. મને હવે પહેલા શ્રુતિ વચન નહીં બોલો તો હું નહીં બોલવા દઉં. હા બોલો, હું શ્રુતિ વચન બોલો. પૂર્ણમ અદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમેવ અશિષ્યતે. હવે એને જસ્ટિફાય કરો કે કેમ આ રિલેટેડ છે આ ટોપિક સાથે. બોલો બોલો બોલો. આ પ્રશ્ન સાથે ब्रह्म पूर्ण है, ब्रह्म पूर्ण है, पूर्ण आनंद. ટ્રાન્સલેશન નથી જોઈતો. મને આનો સંદર્ભ કહો કે કેમ આ શ્રુતિ આ પ્રશ્નનો જવાબ આપી રહી છે. જસ્ટિફાય કરો હવે. પ્રયોજન આ જે ભગવાન છે પૂર્ણ છે આમ ટૂંકમાં. એને કોઈ જાતની એને આનંદ ને એના માટેની જ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, બીજું કોઈ કારણ નથી. ઠીક, ચાલો, સરસ જવાબ આપ્યો. આવી રીતે એક્ઝામ્પલ થી જવાબ આપો. આ કોણ હતું?
કોણ બોલ્યું? અરુણભાઈ વિદ્યાનગર. ઓ અરુણભાઈ, એલા તમે છો? અચ્છા અચ્છા, સરસ, બરાબર છે. ચાલો આવી રીતે બીજો એક્ઝામ્પલ આપો. ચાલો પહેલા પણ પૂર્ણ વાળે શ્રુતિ બોલ્યા હતા ને કોઈ? જાગૃતિ હું બોલી હતી ને, મેં કીધું ધવલભાઈ. તમે છે ને જસ્ટિફાય કરો, છેલ્લે જસ્ટિફાય કરો. હું આ કેમ બોલી, કારણ કે આમાં આમ લખ્યું છે, તેથી કરીને આનો જવાબ આ શ્રુતિમાંથી આવી રીતે આવી રહ્યો છે. એટલે જાગૃતિબેન અને અરુણભાઈ નો શ્રુતિ વચન કરેક્ટ છે. ચાલો નેક્સ્ટ બોલો. શ્રુતિ બીજા ઘણા બધા શ્રુતિ વચન છે, બોલો આગળ. છાંદોગ્ય ઉપનિષદ ની અંદર બી કે છે ને કે તદીક્ષતા બહુસ્યા પ્રજાએ હતી, એટલે બ્રહ્મ એ ઈચ્છા ઈક્ષણ કરે છે, એટલે સંકલ્પ કરે છે તો હું એક છું અને હું પ્રજા રૂપે બહુ થાવ એમ. હવે મારા વાલા એક વાત હા, એટલે ઈ પાછું એના પોતાના અધૂરાપણા માટે નથી કરતા, પણ પોતાના પૂર્ણ આનંદને ઈ લીલા રૂપે માનવા માટે જે એકમાંથી અનેકનું. સાંભળો મારી વાત. એકોહમ બહુશ્યામ પ્રજાએ તદૈક્ષત સો કામે. આમાં તો ખાલી એ એકમાંથી અનેક વિધ થાય છે, તેણે કામના કરી, એટલું જ જસ્ટિફિકેશન. મારે એ જસ્ટિફિકેશન નથી જોઈતું. મારે જસ્ટિફિકેશન શું જોઈએ છે કે આમ લૌકિક મનુષ્યવત નથી. સમજો હજુ ફરીથી. કામના કરે છે એની તો ઘણી બધી શ્રુતિ છે, ઈચ્છા કરે છે એની ઘણી બધી શ્રુતિ છે. મારે એ શ્રુતિ નથી જોઈતી. બરાબર? બોલો બીજા કોઈ બોલો. ટીકામાં લખ્યું છે પ્રકૃતે તત્વમ હિ પ્રતિષેધતિ તતો પ્રવૃત્તિ છે પૂય બ્રહ્મસૂત્ર. શું ફરીથી બોલો? જો ટીકામાં જ આપેલું છે. હા, પ્રકૃતે તત્વમ હિ પ્રતિષેધતિ ન તો પ્રવૃત્તિ છે પૂય. હા તો એક્સપ્લેન કરો હવે એને બોલ્યા તો. એક્સપ્લેન તમારે કરવું. ભાગી ના જવાય પછી. એક્સપ્લેન કરવા માટે તમને આપ્યું. ના, એક્સપ્લેન કરો તો જ હું ગણું આને આન્સર. ચાલો બીજા કોઈ બોલો. બોલવામાં ક્યાં પ્રોબ્લેમ છે? બોલો ને. તમે ડિસ્કસ નહીં કરો તો ભલે ખોટું હોય, કઈ વાંધો નથી, બોલો. ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. બ્રહ્મ અનાદિ અને એક હતા, અને આનંદ સ્વરૂપ બ્રહ્મને પોતાનો આનંદ માણવાની ઈચ્છા થઈ, એટલે એમના એકલાથી આનંદ ન મળાય, તેથી તેમને બે ની જરૂર પડે. એટલે વધારે હોય તો વધુ આનંદ આવે, એટલે બ્રહ્મે એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી. જે પૂર્ણ આનંદ હોય, હમણાં પૂર્ણમિદમ વાળા શ્રુતિ બોલ્યા, તો જે પૂર્ણ હોય એને એકમાંથી વધુ થઈને આનંદ માણવાની ઈચ્છા કેમ જાગી? વાત સમજો છો શું કહું છું? તમે બધા એકમત થઈને શું બોલી રહ્યા છો કે અનેકતામાં વધારે આનંદ આવે. એનો મતલબ છે કે એકતામાં ઓછો આનંદ. યસ ઓર નો? અનેકતામાં વધુ આનંદ છે તો એકતામાં ઓછો આનંદ છે. સાચું કે ખોટું? બોલો. સાચું. તો એકલો હતો ત્યારે ઓછો આનંદ હતો, અને જયારે અનેક થયો ત્યારે વધારે આનંદ થયો. તો ઓછો આનંદ એ પોતે તો આનંદ સ્વરૂપ છે ને, એટલો આનંદ. પોતે આનંદ સ્વરૂપ હોય તો વધારે આનંદ અને ઓછો આનંદ એવું કેવું? એટલે એકલાથી તો આનંદ બહાર. સાંભળો, ઇન્ફાઇનાઇટ હોય તો ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ ઇન્ફાઇનાઇટ પણ ઇન્ફાઇનાઇટ જ રહેવાનો. તો વધુ આનંદ કેમ આવે છે? એમ કેવું જોઈતું હતું કે સેમ જ આનંદ છે. ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ. પહેલા હોય કે પછી હોય, એકોહમ હોય કે બહુશ્યામ હોય, એકલો હતો કે બહુવિધ હતો, આનંદ તો સેમ જ હોવો જોઈએ ને. આનંદ કેવી રીતે ચેન્જ થાય? અને આનંદ ચેન્જ થતો રહે તો પછી પહેલો વાળો બ્રહ્મ જે છે ઓછો ગણાય ને સૃષ્ટિની ઈચ્છા વાળો બ્રહ્મ જે છે મોટો ગણાય. એવી આપત્તિ આવી શકે કદાચ. પછી શું કરશો એનું? સાકાર બ્રહ્મ જે છે
પછી અનિત્ય થઈ જશે સાકાર બ્રહ્મવાદમાં, આ બધા પ્રોબ્લેમ આવશે. ચાલો બીજા કોઈ છે? હા જરા બોલો બોલો. બ્રહ્માનંદમાં જો મગ્ન બને તો તેમાંથી જુદા પાડવા અને વેદ સંમત. એક મિનિટ અહીંયા ક્વેશ્ચન બ્રહ્માનંદ નો નથી કે આત્માનંદ નો નથી કે પૂર્ણાનંદ નો નથી. ક્વેશ્ચન શું છે કે એને સૃષ્ટિ કરી જ કેમ? હા એ બોલો. હા એ જો મર્યાદા માર્ગીય હોય તો પુષ્ટિમાં પ્રવેશ ન થાય. ના, હજુ પણ તમે રાઈટ ટ્રેક પર નથી. ક્વેશ્ચન પુષ્ટિ મર્યાદા તો પછીથી આવશે. પહેલા સૃષ્ટિ કેમ પ્રકટ કરી એનો કારણ કહો મને. પુષ્ટિ મર્યાદા કરવાની જરૂર શું પડી? પહેલા કરવાની જરૂર પડી. નામ રૂપ વિભેદેન જગત પીડતી સ્ફૂર્તિ. કેમ પણ પ્રયોજન પૂછી રહ્યો છું, કારણ. લીલા માટે શ્રુતિ કહો મને. અરે આનંદસ્ય હરે લીલા. શ્રુતિ નથી, એ મહાપ્રભુજી નું વચન છે. મને લોકવસ્તુ લીલા કૈવલ્યમ એ સૂત્ર છે, શ્રુતિ નથી. ક્યારનો હું બોલું છું. એવું આવડે નહીં ને ધવલભાઈ બોલતા? તો રિસર્ચ કેમ કર્યું નહીં તમે બધાએ? ઓછું પડ્યું. 2 દિવસ આપ્યા હતા રિસર્ચ. એકાકી નો રમતે તો શ્રુતિ વાક્ય નથી. એકાકી ન રમતે પ્રયોજન ક્યાં છે? એની અંદર પ્રયોજન ક્યાં છે? પ્રયોજન નથી એની અંદર. એકમાંથી અનેક થાય એટલું જ છે ખાલી. બોલો બીજા બોલો. શ્રુતિ બોલો. ભાવેશભાઈ બોલો. નહીં, ભાવેશભાઈ બોલો. ભાવેશભાઈ પછી અરુણભાઈ તમે બોલજો. આનંદાદ્યવ ખલ વિમાની ભૂતાની જાયંતે ને જાતાની જીવંતી. એ શ્રુતિમાં પણ આ વાતને સમજી ને કે આનંદનું એક જે ઉછલન છે, એટલે બ્રહ્મની અંદર જે કામના છે એ કોઈ લૌકિક કામના નથી, આપણા જેવી અલૌકિક કામના છે. અને બ્રહ્મ તો પૂર્ણ છે, જે હમણાં બીજા ભાઈએ બોલ્યું હતું. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. બાકી શ્રુતિનું અધ્યયન કર્યું નથી એટલે સમજ આવવી થોડી મુશ્કેલ છે કે આવી શ્રુતિઓ ક્યાંથી શોધવી. આનંદાદ્ય ખલિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવન આનંદમ પ્રયંતિ અભિષમ તદ્બ્રહ્મ તદ્વજિજ્ઞાસસ્સ તદ્બ્રહ્મ. બરાબર છે. બીજા કોઈ? અરુણભાઈ બોલો. સર્વે હોતારો યત્ર એક નિડમ ભવંતી. ઋગ્વેદ નું છે. એટલે એમ કે છે કે આનંદ નો સ્વભાવ જ છે કે વિરુદ્ધ ધર્માશ્રય હોય. આ શ્રુતિ પરથી આ તારવણી નથી કરતી. તમે છેલ્લે વાક્ય બોલ્યા બરાબર બોલ્યા આના રિલેટેડ, પણ શ્રુતિ આ ટાંકી તમે એની જોડે જ છે. આનંદ નો સ્વભાવ જ છે કે એ વિરુદ્ધ ધર્માશ્રય હોય. મને આનંદ નો જે સાગર છે અદ્વૈત સાગરમાં, એની અંદર દ્વૈત ની લહેરો ઉપર એ આનંદ અદ્વૈત નો સાગર છે પરમાત્મા, એમ એટલા માટેની આ શ્રુતિ છે. હવે જસ્ટિફાઈ બરાબર કર્યું તમે. બોલો શ્રુતિ બોલો ફરી. સર્વે હોતારો યત્ર એક નિડમ ભવંતી. એક નિડમ ભવ. ચાલો બીજા કોઈ? હા બરાબર. એક કોશિશ કરું છું, મે બી કદાચ કરેક્ટ કરજો રોંગ હોય તો. હા બોલો. એક મિનિટ. આ શ્રુતિ ઉપનિષદની છે. નિત્યો નિત્યાનામ ચેતનાનામ एको बहुनाम यो विदधाति कामान तमस्थम एनु पश्चन्ति धीराः तेषाम शांति शाश्वती नतेशरा. यानी जो विवेक पुरुष में उसके भीतर स्थित होकर अनुभव करता है वो सदा रहने वाला शांति मिलती है. नित्यों में भी नित्य है,
चैतन्यमय परम चेतन है, वो एक होकर भी अनेक जीवों के बीच स्थित है। એમાં આપણા પ્રશ્નનો જે જવાબ કઈ રીતે મળી રહે છે? પ્રયોજન એટલે પોતે જ બને છે ને, પોતાની જ ઈચ્છાથી પોતે એકમાંથી અનેક બને છે, એટલે પોતાના આનંદ પદાર્થ મુખાર. ધેટ ઇઝ ફાઇન. પોતે જ પોતે બને છે એ તાદાત્મ્યવાદની શ્રુતિ છે. હું તાદાત્મ્યને નથી પૂછી રહ્યો. પ્રયોજન, why he creates the universe, what triggers him to create the universe, એ હું પ્રશ્ન પૂછી રહ્યો. ધવલભાઈ એક બોલું? બોલો. એટલે ખરું ખોટું ખબર નથી હો. હા બોલો ને, જે બોલો. સર્વમ ખલિવદમ બ્રહ્મ નેહ નાનાસ્તિકિશ્ચ સવે સર્વમિદમ જગત. સર્વમ ખલવિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન, એવું બોલાય. હા, મને નથી આવડતું બરાબર, એટલે એક મિનિટ બોલો ફરી. સર્વ એક મિનિટ. નેહ નાનાસ્તિ કિંચન બોલો. નેહ નાનાસ્તિ કિશ્ચન નહીં, કિંચન. કિંચન, અચ્છા. નેહ નાનાસ્તિ કિંચન સવે સર્વમિદમ જગત. આ શ્રુતિ કેવી રીતના લેવાની અહીંયા? એટલે પ્રભુ જ બધું, એ બ્રહ્મરૂપ બધું છે, એ બીજું એના સિવાય બીજું કશું જ નથી, અને ભગવાન જ વર્તમાન જગત રૂપ છે એમ. પ્રયોજન નથી આવી રહ્યો હજુ પણ. કેમ? વાય? आप कॉफी કેમ મંગે આપકો? પછી આ જન્માદસ્ય તો લેવાનું કે નહીં? મંગલાચરણ ભાવ એનું નહીં? હા ધવલભાઈ, પ્રભુનું ઉચ્છલિત આનંદ જે હોય છે, એ ઉચ્છલિત આનંદ આખા જગતમાં સ્પ્રેડ કરવા માટે એકોહમ બહુશ્યામ પ્રજાએ, એના માટે મને એ નથી જોડતું, શ્રુતિ વાક્ય. સારું, બરાબર છે. બીજા કોઈ બોલું? બીજા કોઈ એટેમ્પ્ટ કરવો છે? જરાક કહું તો ખબર નહીં, પણ કોશિશ કરું કે તદા હું અક્ષર બ્રહ્મ બ્રહ્માનંદમયો લોકો વ્યાપી વૈકુંઠ સત જક. એટલે કે બ્રહ્માનંદમાં લોક એટલે કે વૈકુંઠ પણ છે, તમસઃ પરમ એટલે કે ભગવદ રૂપ છે એમ. મારા પ્રશ્નનો ઉત્તર નથી આવી રહ્યો અહીંયા. આ અલગ જ કોઈ સંદર્ભ જ અલગ છે નલિનીબેન. હજુ પણ સમજ્યા નહીં. ડુ યુ અન્ડરસ્ટેન્ડ મેં પ્રશ્ન શું પૂછ્યો? નલિનીબેન રિપીટ કરો મારો પ્રશ્ન. પ્રશ્ન શું પૂછ્યો? મેં શાની શ્રુતિ જોઈએ છે? એટલે આ શ્રુતિ જ છે પ્રશ્ન મારો. એ કહો તમે નલિનીબેન. હા, ભૂલ થઈ જ રહી. વિષ્ણુધારમ પરમ સાક્ષાત પુરુષસ્ય મહાત્મન. નલિનીબેન, હું મારો પ્રશ્ન શું છે બોલો. જવાબ નથી બોલતો. મારો પ્રશ્ન મેં તમને શું પૂછ્યું? બધાને હું શું પૂછી રહ્યો છું એ બોલો તમે. અરે પરબ્રહ્મ પરમાત્મા જે બિરાજી રહ્યા છે એ બ્રહ્મમાં, એ જે લીલાઓ કરી રહ્યા છે. ના, એ પ્રશ્ન નથી. પ્રશ્ન મારો હજુથી ફરીથી સમજો. એ પ્રશ્ન મારો એ નથી કે પરબ્રહ્મ પરમાત્મા રૂપે છે કે નહીં. પ્રશ્ન એ નથી. પ્રશ્ન છે કે સૃષ્ટિ કેમ પ્રકટ કરે છે બ્રહ્મ. બસ સમજ્યા? યસ ઓર નો નલિનીબેન? સમજ્યા તમે હું પ્રશ્ન શું પૂછું છું? ઠીક. આના રિલેટેડ આનંદના ઉછલન માટે ભક્તોની કામના પૂર્ણ કરવા કરી રહી છે. ધવલભાઈ, ભક્તોની કામના પૂર્ણ કરવા માટે બોલું. ભક્તને પેદા શું કરવા કરે જ્યોત્સનાબેન? પહેલી વાત કામના પૂરી તો પછીની વાત. પહેલા ભક્તોને પેદા કરવાની જરૂર શું છે? એમનું મહાત્મ્ય બતાવવા માટે.
તો મહાત્મ્ય બતાવવા માટે એમને પહેલા મહાત્મ્ય નતું, સકામનો દોષ આવી જાય ને, સકામતા દોષ આવી જાય. પહેલા મહાત્મા નતું તે એમને બીજાને પ્રકટ કરીને મહાત્મ્ય પ્રકટ કરવાની જરૂર પડી. હા ધવલભાઈ, બીજી લિંક માંથી એક બેન બોલી રહ્યા છે. એક મિનિટ, ખબર પડી જ્યોત્સનાબેન પ્રોબ્લેમ તમારા આર્ગ્યુમેન્ટમાં? બહુ એટલે બોલજો. કરી મેં સાંભળી. જ્યોત્સનાબેન તમારા આર્ગ્યુમેન્ટમાં પ્રોબ્લેમ ખબર પડી? હા, ખ્યાલ આવ્યો, તમે વાત કરી છે. ઠીક, સારું. હવે બોલો, પેલી બીજી લાઈન માંથી જવાબ બોલો. બોલો, અનમ્યુટ કરો પેલા પૂર્ણિમા બેન. એ તો ખબર છે લીલા છે મને. શ્રુતિ બોલો મારા વાલા. શ્રુતિ તો એમ કે છે સ્વયં પ્રકાશિત હોય તો બધું કરી શકે ને. એ તો આવી ગયો. એની હાવ, ચલો બહુ થઈ ગયું. બધા બહુ ઘણા બધા આન્સર એટેમ્પ કર્યા, સારું અટેમ્પ કર્યું બધા. બીજા કોઈ બોલું કે હું બોલું? તમે જલ્દી બોલી જાઓ. હવે તો તમે બોલો, ધવલભાઈ, તમે જ બોલો. વિદ્યાર્થીને PhD નો પ્રશ્ન કરો છો. આપણે એ સર્વ ધર્મ વાળું છે. ના ના, હું તમને નીચા દેખાડવા માટે નથી કરી રહ્યો. તમે બધા બ્રેઇનસ્ટોર્મ કરો, બધા વિચાર કરો, એટલા માટે જ પૂછી રહ્યો છું. બાકી બધાના વેદનું અધ્યયન કર્યું હોય કે એવા શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય તો વિચાર કરી શકે. વિચારનો કોઈ સ્કોપ જ નથી આમાં. ના, શાસ્ત્રાર્થમાં બધામાં રેફરન્સીસ આપેલા છે. શાસ્ત્રાર્થ પ્રકરણ છે. નિલેશભાઈ કઈક બીજી લિંક માંથી બોલી રહ્યા છે ધવલભાઈ. બોલો બોલો. નિલેશભાઈ બોલો હવે. હા બોલો. તમારું સંભળાશે, તમે બોલો. બોલો. નિલેશભાઈ એ મ્યુટ થઈ ગયા છે કે ટ્રાવેલ કરે છે ને તો કે નહીં, વચ્ચે ડિસ્ટર્બન્સ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જો ફર્સ્ટ ઓફ ઓલ જે આ કોન્ટ્રાડિક્શન જે આવી રહ્યો છે, કયો કોન્ટ્રાડિક્શન? કે જો ઈચ્છા કરે છે તો આપ્ત કામ નથી, આપ્ત કામ છે તો ઈચ્છા નથી, ન કરી શકે. આ કોન્ટ્રાડિક્શન છે કે નહીં? યસ ઓર નો? હા કે ના? મેં તમને પહેલા શું સમજાવ્યું હતું? બ્રહ્મ જે છે એ લોજિક થી સમજાશે કે શાસ્ત્ર થી સમજાશે? શાસ્ત્રથી સમજાશે. તો મેં તમને ટ્રીક કરી દીધા. મેં તમને તર્કથી વિચારવાનો પ્રશ્ન આપ્યો કે જો આપ્ત કામ હોય તો ઈચ્છા કઈ રીતે કરી શકે, ઈચ્છા કરે તો આપ્ત કામ કઈ રીતે હોય છે. તો તમે બધા તર્કથી વિચારવા લાગ્યા. મોસ્ટ ઓફ ઘણા લોકોએ સારો જવાબ આપ્યો, જેમ કે લોકવત્તુ લીલા કૈવલ્યમ જવાબ સારો છે. પૂર્ણમિદમ વાળો જે શ્રુતિ વચન છે ખૂબ સારો છે. આનંદના ઉચ્છલનના કારણે ભગવાને સૃષ્ટિ કરી, જવાબ ખૂબ સુંદર છે. બરાબર. પણ પહેલો રિસ્પોન્સ આપણો એવો હોવો જોઈએ બ્રહ્મવાદીનો. ફર્સ્ટ રિસ્પોન્સ શું હોવો જોઈએ? કે આપતકામત્વ અને ઈચ્છા કરવી એ બંને એક સાથે બ્રહ્મની અંદર રહી શકે છે. વિરુદ્ધ ધર્માશ્રયી થશે એમાં. કરેક્ટ. તો ફર્સ્ટ રિસ્પોન્સ આપણે એ હોવો જોઈએ કે હું તર્કથી જવાબ નહીં આપું, કારણ કે જો તર્કથી જવાબ આપીશ કે જો આપ્ત કામ હોય તો ઈચ્છા ન કરી શકે, ઈચ્છા કરે તો આપ્ત કામ ભંગ થઈ જાય છે. તો ધવલભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ કે યોર ક્વેશ્ચન ઇઝ રાઈટ, બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ આન્સર બેઝડ ઓન ધ લોજિક. હું તર્કથી જવાબ નહીં આપું. હું કઈ રીતે જવાબ આપીશ? બંને છે.
વિરુદ્ધ ધર્માશ્રયત્વ. હવે વિરુદ્ધ ધર્માશ્રયત્વ જો હોય તો સમજ, ફર્સ્ટ જે આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ કે શ્રુતેસ્તુ શબ્દ મૂલત્વાદ, એટલે કે બ્રહ્મની વિશે જો કોઈ ચર્ચા કરવી હોય તો ભલે લોજિક પ્રમાણે, તર્ક પ્રમાણે એ બેસતું ન હોય કે આપ્તકામત્વ અને ઈચ્છા એ બંને એક સાથે તો મનુષ્યમાં તો નથી રહી શકતો. જો આપ્તકામ મનુષ્ય હોય તો ઈચ્છા ન કરી શકે, ઈચ્છા કરે તો આપ્તકામ જતું રહેતું હોય છે મનુષ્ય પ્રાકૃત વસ્તુઓનું કે પ્રાકૃત જીવોનું. પણ બ્રહ્મની અંદર જે છે, હું તર્કના બેઝિસ પર હું નહીં કહું, બ્રહ્મ જે છે શ્રુતિના બેઝિસ પર. અને શ્રુતિમાં એમ કહ્યું છે કે મહતો મહિયાન અણોરણિયાન. હા, સેકન્ડ જે છે એ કહે છે કે અગંધ અકામ, અને સેકન્ડ જ શ્રુતિ કહે છે સર્વગંધ સર્વકામ. કઈ રીતે? એ કામ નથી કરતો, કામના નથી કરતો, એક શ્રુતિ એમ કહે છે. એ અરસ છે, રસ નથી, ગંધ નથી, એક શ્રુતિ આમ કહે. બીજી શ્રુતિ એટ ધ સેમ ટાઈમ કહે છે સર્વ કામ, બધા જ કામો કામરૂપ છે બ્રહ્મ. સર્વ ગંધ, બધા ગંધરૂપ છે. સર્વ રસ, બધા રસરૂપ છે. બેને કમ્બાઈન કરો તો વિરુદ્ધ થયા કે નહીં? આપણને વિરુદ્ધ લાગે છે કે બે વિરુદ્ધ ધર્મો છે, પણ બ્રહ્મના પર્સ્પેક્ટિવ થી વિરુદ્ધ નથી, સમન્વિત છે. તો જે અકામ હોય એ સર્વ કામ કઈ રીતે હોઈ શકે? લોજિક થી વિચારશો તો નહીં રહી શકે. યા તો તમે અકામવાદી થઈ જશો અથવા તો કામવાદી થઈ જશો, લોજિક થી વિચારશો, તર્ક થી. તો પણ જો શ્રુતિ, કેવલ શ્રુતિ ઉપર બેઝ રાખીને જો તમે બ્રહ્મનો નિર્ણય કરશો, સ્વરૂપનો નિર્ણય, તો શ્રુતેસ્તુ શબ્દ મૂલત્વાદ, અને તેથી કરીને વિરુદ્ધ ધર્માશ્રયત્વ જ તમને આવશે. એટલે ફર્સ્ટ રિસ્પોન્સ જે છે કે શ્રુતિમાં જ કહ્યું છે અકામ અગંધ અરસ. સેકન્ડ છે સર્વકામ સર્વકર્મ સર્વકામ સર્વગંધ સર્વરસ. કઈ રીતે હવે બોલો તમે, જસ્ટિફાય કઈ રીતે કરવું? બંને સાચા છે. તેથી અહીંયા એ સમજવું જોઈએ કે યસ, વીર ધર્માશ્રયથી કહી શકાય ને. યસ એટલે જે કામના કરે છે એનો પૂર્ણત્વ ભંગ થતો નથી, અને જે પૂર્ણ છે એ કામના નથી કરતો એવું જરૂરી નથી. કરી શકે કામના, પૂર્ણ રહીને પણ કામના કરી શકે છે. અને કામી હોઈને પણ પૂર્ણ રહી શકે. આ સમજમાં આવ્યું તમને? અંતે નાઈતી એ જ વિરુદ્ધ એમ ને. ખાલી તો જો એક જ શ્રુતિનો વચન આપે છે, જો ઘણી બધી શ્રુતિ, પણ આ રીતે એક્સરસાઇઝ કરો. ફર્સ્ટ એ ધ્યાનમાં રાખવું કે કોઈ ટ્રિક ક્વેશ્ચન ના કરી જાય. મેં તમને ટ્રિક ક્વેશ્ચન જ કર્યો, પૂર્વ પક્ષે થઈને આર્ગ્યુમેન્ટ એવી રીતે જ આપ્યો જેથી તમે તર્કથી વિચારતા થાવ. રાઈટ? તર્કથી વિચારો એટલે તમને પૂર્વ પક્ષ સમજાઈ જાય. ધીમે ધીમે અમે ટ્રેન થઈ રહ્યા છે ધવલભાઈ તમારી જોડે. તર્કથી વિચાર કરશો તો પૂર્વ પક્ષ સમજાશે તમને. પણ જવાબ જયારે મેળવો ત્યારે શ્રુતિના બેઝ પર જ, શ્રુતેસ્તુ શબ્દ મૂલત્વાદ. હવે બીજી વાર વાંચીએ ને તો ખ્યાલ આવે કે આ રીતે આપણે વાંચવાનું એમ. તો અહીંયા તમને રેફરન્સ પણ હવે તમને રેફરન્સ આપી દઉં. તમને રેફરન્સમાં આપી દઉં તમને, જેને વધારે વાંચવું હોય અહીંયામાં એમના માટે હું રેફરન્સ આપી દઉં. ભરી ભરીને મહાપ્રભુજી એનું ખંડન કરેલું છે આ વસ્તુ, જે મેં પૂર્વ પક્ષ કરેલો છે. 3
અધિકરણમાં ખંડન કરેલું છે. મેં જે પૂર્વ પક્ષ કર્યો છે, એકચ્યુઅલી મેં પૂર્વ પક્ષ એમાંથી જ લઈને કરેલો હતો. હું કઈ મારા પોતાનો પૂર્વ પક્ષ નથી, મારામાં એટલી મતી નથી તો હું મારા પોતાની જાતે હું પૂર્વ પક્ષ કરી શકું એટલી. પણ એક અધિકરણ છે, તૃતીય અધ્યાય લખો, રેફરન્સ લખો અને પછી વાંચજો. હવે થોડું થોડું ખબર પડશે તમને. ધવલભાઈ થોડું જળ પી લો. કેમ શું થયું? નથી અવાજ આવતો? અવાજ આવે છે પણ તમને તકલીફ લાગે છે. મને ઉધરસ આવી નથી. મારો અવાજ નથી કરતો. અંદર દવા લીધી છે ને તો અંદર બધું જતું રહે, વોકલ કોર્ડ છે, બહુ નથી કરતો અવાજ. હવે સંભળાય છે કે નહીં તમને? સંભળાય તો છે, સંભળાય છે. તમને તકલીફ પડે છે એટલે મેં કહ્યું. બીજું કઈ કારણ નહીં. અચ્છા, હા. એટલે તૃતીય અધ્યાય દ્વિતીય ભાગ ચતુર્થ અધિકરણ બ્રહ્મસૂત્રમાં એમાં ઉભય લિંગાધિકરણ એટલે બ્રહ્મ સાકાર પણ છે, બ્રહ્મ નિરાકાર પણ છે, બ્રહ્મ કામ પણ છે, બ્રહ્મ અકામ પણ છે, બ્રહ્મ રૂપી પણ છે અને બ્રહ્મ અરૂપી પણ છે, બ્રહ્મ સાકાર પણ છે, બ્રહ્મ વ્યાપક પણ છે. ઉભય લિંગાધિકરણ એક્ઝેક્ટલી. તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય તચ્ચાત્યચ્ચાભવત નિરુક્તં ચ અનિરુક્તં ચ નિલયનં ચ અનિલયનં ચ વિજ્ઞાનં ચ વિજ્ઞાનં ચ સત્યં ચ અનૃતં ચ સત્યમ અભવત ઇત્યાચક્ષતે. આ આખું ઉભયલિંગાધિકરણ જે છે એ આખો સાકાર બ્રહ્મવાદના આ પોઈન્ટને જસ્ટિફાય કરવા માટેનો છે. આ જે પોઈન્ટ આપણે પૂર્વ પક્ષીનો લીધો ને, જે કે કામી હોય તો જ ઈચ્છા કરી શકે, પૂર્ણ કામ થોડી ને ઈચ્છા કરી શકે. પૂર્ણ કામમાં ઈચ્છા જ ન થવી જોઈએ કાંઈ પણ. એ જે આપણે રિલેશન આપણા માઇન્ડની અંદર જે બેસાડી દીધો છે કે કામી હોય તો પૂર્ણ નથી ને પૂર્ણ હોય તો કામી, આ આપણા મનના કારણે છે. because of our human mind understanding logic. તમે સમજો છો શું કહું છું? આપણા માઇન્ડ કન્ડિશન થઈ ગયા છે એવા કે વ્યાપક નથી તો સાકાર હશે, સાકાર નથી તો જ વ્યાપક હશે. કન્ડિશન થઈ ગયું છે કેમ કે આપણી બુદ્ધિ એ રીતે વિચારતા થઈ ગઈ છે. પણ એ માઇન્ડસેટ ને કાઢો. પૂર્વ પક્ષને સમજવા માટે બરાબર છે માઇન્ડસેટ, એ તો તમારે કેળવવી જ પડશે એ લોજિક. પણ આન્સર જ્યારે ફાઇન્ડ કરો હંમેશા આ ધ્યાન રાખો કે જો તર્કથી સ્ટાર્ટ કરશો આન્સર બ્રહ્મના સ્વરૂપને નિર્ણય કરવા માટે તો ક્યાંય ના નહીં રહો. તર્કથી સ્ટાર્ટ કરશો તો સ્ટાર્ટ તો તમારે શ્રુતિથી જ કરવી પડે. સ્ટાર્ટિંગ જો એક શ્રુતિ અકામ કે અને બીજી શ્રુતિ સર્વકામ કે, મારે શું કરવું એનું? વોટ શુડ આઈ ડુ? અને તમે બીજી શ્રુતિ કોટ કરી હતી, આનંદાત એવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. તો જાયંતે ખોટું? મિથ્યા જાયંતે તો ન હોય. અને અકામ પણ સાચું, અકામ ખોટું પણ સાચું, સર્વકામ ખોટું એ પણ સાચું. તો અકામ પણ સાચું, સર્વકામ પણ સાચું, બહુશ્યામ પણ સાચું, એકાકી ન રમતે પણ સાચું, ઈક્ષાન ચક્રે પણ સાચું. બધાને સાચું, બધા જ સાચા હોય તો કરવાનું શું મારે? સર્વ વાડા અવસર નાના વાડાનું બધા જ વાતમાં ફિક્સ થઈ શકે એમ. એટલે વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે એનાથી આપણે ઉભય લિંગાધિકરણને જસ્ટિફાય કરીએ કે બ્રહ્મ ઉભયવિધ, રૂપવાન પણ છે, અરૂપવાન પણ છે,
સાકાર પણ છે, વ્યાપક પણ છે, નિર્વિશેષ પણ છે, સવિશેષ પણ છે, નિર્ગુણ પણ છે, સગુણ પણ છે. કુટસ્થ ચલમેવ ચ. હા, તો ઉભયલિંગાધિકરણમાં 3 અધિકરણ છે. હવે તમે જો ઉભયલિંગાધિકરણ જાતે વાંચશો તો કોઈ બેઝિક વસ્તુની જો નહીં ખબર હોય તો ભલતું સમજી જશો. એટલે રેફરન્સ માટે જસ્ટ ખાલી ક્લેરિફિકેશન માટે કહી રહ્યો છું. ઉભયલિંગાધિકરણ શરૂ કરો. થર્ડ અધ્યાય સેકન્ડ પાર્ટ ચતુર્થ અધિકરણ. એમાં ફર્સ્ટ જે છે ઉભયલિંગાધિકરણ, એમાં પ્રશ્ન આ રેઝ કરેલો છે જે મેં હમણાં તમને સમજાયો. અને પ્રશ્નના જવાબમાં એક દેશ એટલે કે ન તો પૂર્વ પક્ષ ન તો ઉત્તર પક્ષ, કમ્પ્લીટ ઉત્તર પક્ષ જે હોય, કમ્પ્લીટ જે આપણો સ્ટેન્ડ હોય એનામાં એ બિલીવ ન કરતો હોય, ન તો એ પૂર્વ પક્ષી પણ મોસ્ટ પાર્ટ ની અંદર એ ઉત્તર પક્ષમાં બિલીવ કરતો હોય, પણ થોડો ઉત્તર પક્ષથી ભેદ આવતો હોય, એને એક દેશ કહેવાય. તો એક દેશી મત છે ઉભયલિંગાધિકરણમાં. એનાથી તમારો લોજિકલ થિંકિંગ દ્રઢ થશે. એ સિદ્ધાંત નથી હા ઉભયલિંગાધિકરણ. પાછું જોજો, વાંચશો ને બાપડાઓ પછી તમે એમ કહેશો કે ધવલભાઈ મેં તો ઉભયલિંગાધિકરણ વાંચ્યો ને તમે તો એમ કહેતા હતા આમ, અને અહીંયા તો આમ છે. ઉભયલિંગાધિકરણ એક દેશી મત છે, સિદ્ધાંત મત નથી. બરાબર? ઉભયલિંગાધિકરણ અને પછી આગળ જે છે અરૂપવદેવ નિત્યધિકરણ, એમાં પણ જે છે એક દેશીનો સમાધાન છે. અને અંબુવત ગ્રહણાદિત્યધિકરણ એટલે કે અધિકરણ 6 ની અંદર જઈને આન્સર આપેલો છે કે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રયી હોવાના કારણે ઉભયલિંગ છે, સર્વકામ પણ છે અને અકામ પણ છે. એટલે કે લૌકિક કામ નથી, મનુષ્યવત કામ નથી, કિંતુ સૃષ્ટિ પ્રકટ કરવા રૂપ જેટલા પણ અલૌકિક કામ છે એ બધા જ એ કામ છે એનામાં. સાથે સાથે પૂર્ણ પણ રહી શકે છે. પૂર્ણ હોવા છતાં કામી છે, કામી હોવા છતાં પણ પૂર્ણ છે. સમજ્યા? સર્વત્ર પાણી પાદાન અને અપાણી પાદાન એ રીતે આમી પણ છે, અકામ પણ છે. એવી રીતે તમે સમજો તો તમને થોડું સમજમાં આવશે. હું એક દેશીના મત અને સિદ્ધાંતિમાં મતના અંદર બહુ નહીં જતો અત્યારે, કારણ કે જો હું જઈશ તો પાછા વધારે કન્ફ્યુઝ થશો તમે. પણ થોડું હિન્ટ આપી દઉં, જેને સમજણ પડે ને સમજણ પડે, ના સમજણ પડે તો ક્વેશ્ચન પૂછજો. હિન્ટમાં એવું છે, આ અધિકરણની અંદર એમ કહ્યું, શ્રુતિમાં એક વચન છે કે સર્વ કર્મા સર્વ કામ. એક વચન છે શ્રુતિનો કે બ્રહ્મ જે છે સર્વ કર્મો કરનાર છે, કરતા છે. શબ્દ પર ધ્યાન દો, નહીં તો નહીં સમજમાં આવ્યા. બ્રહ્મ જે છે સર્વ કર્મા, બધા કર્મોનો કરતા, અને સર્વ કામ. બરાબર? બધા કામ ને ડિઝાયર કરવા વાળો, ઈચ્છા કરવા વાળો, અને બધા કામ રૂપ, ઈચ્છા રૂપ બ્રહ્મ છે. હવે ઈચ્છા તો કોને હોય? મન ઈચ્છા થતી હોય. સંકલ્પ વિકલ્પ તો મન કરતો હોય. ઈચ્છા કરવી, ઈચ્છા કરવી કોનો ધર્મ છે મારા વાલા? ઈચ્છા થાય છે કોનો ધર્મ છે? મનનો. રાઈટ. તો જેવી રીતે લૌકિક મનુષ્યની અંદર મનના કારણે સંકલ્પ વિકલ્પ ઈચ્છા થાય છે, એવી રીતે શું બ્રહ્મ સર્વકર્મા છે કે સર્વ કામ છે? એવો પ્રશ્ન ઉઠાયો. આ મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો એ જ. એના જવાબમાં એક દેશી એવું કહ્યું, એક દેશી એટલે ન તો પૂર્વ પક્ષી ન તો પૂર્ણ સિદ્ધાંત.
બરાબર. તો એકદેશી એમ કહ્યું કે ભાઈ હવે સર્વ કર્મ અને સર્વ કામ શ્રુતિમાં તો કહેલું છે, એટલે હવે એને તો તમારે કશું ના તો ના પાડી શકાય, કહ્યું તો છે શ્રુતિમાં. પ્રશ્ન એ છે કે આ ખરેખર સૃષ્ટિનો ધર્મ છે કે બ્રહ્મનો ધર્મ છે? સર્વ કર્મ અને સર્વ કામ આ મૂળતઃ કોનો ધર્મ છે? ખરેખર કોનો ધર્મ છે? રિયાલિટીમાં કોનો ધર્મ? જીવનો કે બ્રહ્મનો? બ્રહ્મનો. હજી હોલ્ડ યોર બ્રેથ. अच्छा તમે જે આ શ્રુતિ કહી છો સર્વ કર્મ સર્વ કામ એટલે બ્રહ્મસૂત્ર ની શ્રુતિ તમે કહો છો ને? આ બ્રહ્મસૂત્ર ની આ ઉપનિષદ ની શ્રુતિ છે. આ શ્રુતિ એટલે ઉપનિષદ ની અંદર જે છે એ જ. ઓકે સૂત્ર નથી, આ શ્રુતિ વચન છે. સર્વ કર્મ સર્વ કામ શ્રુતિ ઉપનિષદ છે આ શ્રુતિ વચન. એ હું શું કહેતો તો ભૂલી ગયો. હા, તો જીવ ધર્મ છે કે બ્રહ્મનો ધર્મ? કેમ પ્રશ્ન એવો થયો? બ્રહ્મની અંદર સર્વ કર્મ, બ્રહ્મ તો અકર્તા છે, એ બધાના કર્મો કરનાર કેવી રીતે હોઈ શકે? અને સર્વ કામ તો એ તો મનનો ધર્મ છે. મન સંકલ્પ વિકલ્પ કરે તો આ તો જીવ ધર્મ હોવો જોઈએ. તો જીવ ધર્મ જો હોય તો બ્રહ્મના પ્રકરણમાં આ શ્રુતિ કેમ આવી? બ્રહ્મનું ડિસ્ક્રિપ્શન કરતા કરતા અચાનક જીવનું ડિસ્ક્રિપ્શન કેમ ચાલુ થઈ ગયું ઉપનિષદમાં? પ્રશ્ન છે. તો એના જવાબમાં એકદેશી એમ કહે છે કે ચાલો હું તમને માંડવાડી કરી આપું, સમન્વય કરી આપું. તો એકદેશી એમ કે છે, આ સિદ્ધાંત નથી, હા એકદેશી છે, સમજો. એકદેશી એમ કે માંડવાડી એવી રીતે કરો. માંડવાડી સમજો ને ભાઈ, મુંબઈયા ભાષામાં? ના પેલા બીજાના લોકો ના સમજે પાછા. કોમ્પ્રોમાઇઝ. હા, કોમ્પ્રોમાઇઝ. હા, તો પેલા એકદેશી કે ચાલો કોમ્પ્રોમાઇઝ કરી આપણે. તો કોમ્પ્રોમાઇઝ ની અંદર એમણે એવો અર્થ કર્યો, મ્યુટ કરો કે દિશા. તો કે ભાઈ સર્વ કર્તા અને સર્વ કામ, ભાઈ એ જે છે એ બ્રહ્મને તો ન આપી શકાય આ ધર્મ, કારણ કે આ તો જીવનો ધર્મ છે. પણ છે બ્રહ્મના પ્રકરણની અંદર, તો બ્રહ્મનો ધર્મ તો ગણવો જોઈએ સમહાવ, કોઈ પણ રીતે. તો એથી કરીને એમણે એક યુક્તિ કરી કે જેમ સૂર્ય અને સૂર્યના પ્રતિબિંબો જે જલમાં પડે છે તે સમજો. એક્ઝામ્પલ, સૂર્ય અને સૂર્યનો જલમાં પડતો પ્રતિબિંબ સૂર્ય. હવે જલને હલાવો, એ જલને થોડોક છપછપિયા કરો તો જલમાં જે સૂર્યનો પ્રતિબિંબ પડ્યો અને એ જે જલનો સૂર્ય જે છે એમાં છપછપિયાના કારણે અલગ આકાર પ્રોડ્યુસ થયો સૂર્યનો. એ સૂર્યનો સ્વયંનો છે કે જલના ઉપાધિના કારણે? હવે સમજાવો, સમજ્યા કે? જે નવો સૂર્યનો આકાર પ્રકટ થયો જલની અંદર, જલના ઉપાધિના કારણે, તો જલ હિસાબે થયો ને ભાઈ? સમજ્યા? જલમાં હલન ચલન થવાથી જ થયો ને? એ તો નહીં, પેલો સૂર્ય મુખ્ય મેન જે સૂર્ય છે એમાં તો છપછપિયાના કારણે કોઈ ચેન્જીસ નથી. જલમાં જે કરો ને મેન સૂર્ય તો એવો ને એવો જ રહે છે, ગોળનો ગોળ જ. પણ સૂર્યનો જે જલમાં પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબની અંદર હલનચલનના કારણે શેપમાં ચેન્જીસ આવે છે. એવી રીતે શું બ્રહ્મનો સાકારતા છે? બ્રહ્મ છે તો એક જ આકૃતિનો, પણ સૃષ્ટિના કારણે બ્રહ્મ જુદા જુદા આકાર ધારણ કરે છે.
એવી રીતે બ્રહ્મનો આકાર છે, પ્રોડ્યુસ થાય છે સાકાર બ્રહ્મવાદની અંદર. મારા વાલા બોલો, તમે સમજ્યા એક્ઝામ્પલ ને? એક્ઝામ્પલ સમજ્યા કે નહીં? હા, સમજાઈ ગયું. આને કહેવાય સૂર્યક. સૂર્ય અને સૂર્યક દ્રષ્ટાંત. સૂર્યક એટલે કે સૂર્યના જેવો પણ ખરેખર સૂર્ય નહીં, અને સૂર્ય એટલે મુખ્ય મેન સૂર્ય. સમજ્યા? તો હવે પ્રશ્ન ફરીથી હું તમને આપણે આવીએ કે બ્રહ્મ જ્યારે સાકાર અથવા અકામથી કામના વાળો થતો હોય છે, તો એ જીવના ધર્મના, સૃષ્ટિના ધર્મનો ઉપાધિના કારણે સાકારતા ધારણ કરે છે કે ખરેખર સત્યત્વેન ખરેખર એ સાકાર જ છે મૂળતઃ? ખ્યાલ આવ્યો તમને? જેમ સૂર્યનો પ્રતિબિંબ જલમાં પડવાથી સૂર્યનો આકારમાં ચેન્જીસ આવે છે, એ મુખ્ય સૂર્યના કારણે નહીં પણ જલમાં આવતા ચેન્જીસના કારણે સૂર્યનો આકાર ચેન્જ થતો રહે છે. તેવી રીતે બ્રહ્મની સાકૃતિ જે છે, બ્રહ્મનો સાકારતા જે છે, એ સૃષ્ટિની અંદર પ્રકટ થતી વિવિધતાના ઉપાધિના કારણે, જોડાણના કારણે, સંબંધના કારણે બ્રહ્મમાં સાકારતા, વિવિધ પ્રકારની સાકારતા પ્રકટ થાય છે. શું આપણે સાકાર બ્રહ્મવાદમાં એમ માનીએ છીએ કે નહીં? યસ ઓર નો? એવી રીતે નહીં. બરાબર? એવી રીતે આપણે નથી માનતા. એટલે જીવ ધર્મ નથી આ સર્વ કામ અને સર્વ કરતા, અથવા સાકૃતિ અથવા ઈચ્છા કરવી, તો ઈચ્છાન ચક્ર, આ બધી જે છે એ જીવના ધર્મો નથી. આ ખરેખર બ્રહ્મના મૂળતઃ સત્યત્વેન ધર્મો છે. સર્વ કર્મા સર્વ કામ. આના કારણે મહાપ્રભુજીએ તૃતીય આજે થર્ડ અધિકરણ જે છે, કઈ ગયું પાછું, और अंबुवत ग्रहणादित्य अधिकरण, अंबुवत अग्रहणादित्य अधिकरण, एक्सक्यूज इंदुबेन अवाज बंद करो, इंदुबेन નોટ કરો. હા બસ. હા, હવે તેથી અધિકરણના અંતર્ગત શ્રી મહાપ્રભુજીએ ત્યાં એમ કહ્યું, મહાપ્રભુજીના વચન તમને હવે સંભળાવું. ભગવતી સર્વે વિરુદ્ધ ધર્મા દ્રશ્યંતે. ભગવાનની અંદર સર્વ વિરુદ્ધ ધર્મો જણાય છે. ક્યાંથી જણાયા? શ્રુતિ વચનના કારણે. નહીં દૃષ્ટે અનુપન્નમ નામ. કોરી તર્કથી તમે વિચાર કરો અથવા પ્રત્યક્ષથી જોઈને તમે નિર્ણય કરો એવું તો નહીં થાય ભાઈ. વ્યાઘાતા તાદૃશમેવ તદ્વ્યસ્તવતી તદધ્યવસાય પ્રામાણિક ચકારાત ઉલુખલ બંધનાદિષુ પ્રત્યક્ષમેવ ઉભય સાધકમ દૃષ્ટમિતિ अथो मुष्यैव ममार्भकस्य इति च तस्मात् श्रुति स्मृति प्रत्यक्षैः सर्व विरुद्ध धर्माश्रयत्वेन ब्रह्म प्रतीतेर न विरोध. આ મહાપુરુષનું વચન ધ્યાન. ભલે ઈચ્છા કરે પણ એને પૂર્ણ કામત તો ભંગ નથી થતી, અને ભલે કામી હોય તો એની આપ્ત કામત તો ભંગ નથી થતી. કેમ? કેમ કે જેવી રીતે ઉલુખલ બંધન ની અંદર પ્રત્યક્ષ થી વિરુદ્ધ ના દર્શન થયા ભાઈ. ઉલુખલ બંધન ની અંદર દ્રષ્ટાંત આપ્યો મહાપ્રભુજી. ઉલુખલ બંધન કઈ રીતે પ્રત્યક્ષ વિરુદ્ધ? બોલો, ક્યાં છે પ્રત્યક્ષ વિરોધ ઉલુખલ બંધન લીલાની અંદર? નલકુબેર સ્તુતિમાં નલકુબેર બાળક હોવા છતાં નામદેવનો છતાં
પોતાનું માથું નલ કુબેર બતાવી રહ્યા છે ને. કુબેર નહીં, ઉલુખલ બંધન વખતે. ધવલભાઈ ઉલુકલ બંધન વખતે શું કે આમ જો બ્રહ્મને નિરાકાર સમજીને કરીએ તો એમને બાંધી જ ના શકાય. કોઈ બી જે ઇન્ડિપેન્ડન્ટ છે, હા જે ઇન્ડિપેન્ડન્ટ છે એ કઈ રીતે બંધાય ને? એને બાંધી ના શકાય અને બંધાય છે એટલે સાકાર થાય છે ત્યારે. એટલે આમાં આવી રીતના કરાય. રાઈટ. ઉલુખલ બંધન આદિશુ પ્રત્યક્ષમ એવ ઉભય સાધકમ દ્રષ્ટમિતિ. ઉલુખલ બંધનના પ્રસંગમાં પ્રત્યક્ષ જોવા મળ્યું કે બંધાવું હોય તો બંધાઈ પણ જાય છે અને બંધાવું ન હોય તો નથી પણ બંધાતો. મરજી બંને વિરુદ્ધ ધર્માશ્રય પ્રત્યક્ષના દર્શન, પ્રત્યક્ષ દર્શન થઈ સર્વતંત્ર સ્વતંત્ર. એથી શ્રુતિ સ્મૃતિ પ્રત્યક્ષ થી એટલે શ્રુતિથી વિરુદ્ધ ધર્માશ્રયત્વ કઈ રીતે? સચ્ચાત્યચ્ચા ભવત નિલયનંચ નિલયનંચ વિજ્ઞાનંચ વિજ્ઞાનંચ સર્વકામ અકામ સર્વગંધ અગંધ સર્વરસ અરસ. વિરુદ્ધ શ્રુતિ વચન થી વિરુદ્ધ ધર્માશ્રયત્વ, સ્મૃતિ વચન પણ વિરુદ્ધ ધર્માશ્રયત્વ. ગીતાની અંદર પણ સ્મૃતિની અંદર પણ ભગવાનના વિરુદ્ધ ધર્માશ્રયત્વના અદ્વંતિકે તદ્દૂરે અને અપાણીપાદો જવનો ગ્રહિતા. એટલે સર્વતઃ પાણીપાદાંત એ સ્મૃતિ વચન નો થી વિરુદ્ધ ધર્માશ્રયત્વ જે છે સિદ્ધ થઈ રહ્યો છે. અને પ્રત્યક્ષ થી ક્યાં સિદ્ધ થયું? ઉલુખલ બંધન આદિશુ પ્રત્યક્ષ થી પણ સિદ્ધ છે. ત્રણ પ્રમાણથી સિદ્ધ થાય છે એ બ્રહ્મ ઉભય એટલે અરૂપવત પણ છે, રૂપવાન પણ છે, અરૂપવાન પણ છે, સાકાર પણ છે, નિરાકાર પણ છે, ઈચ્છા પણ કરે છે અને કામ પણ નથી. સમજ્યા? સર્વ કામ પણ છે ને અકામ પણ છે. ઉભયલી આટલું સમયમાં આવે તો પહેલો આપણો અભિગમ એ હોવો જોઈએ, પૂર્વ પક્ષીને સમજવું હોય તો તર્કના વિચારથી પૂર્વ પક્ષ સમજો અને જવાબ આપવો હોય તો પહેલામાં પહેલું એ સમજ. તર્કથી સ્ટાર્ટ નહીં કરો, શ્રુતિથી સ્ટાર્ટ કરો. જવાબ શ્રુતિથી આપવાનું સમજવું તર્ક. પૂર્વ પક્ષ ભલે તમે તર્કથી સમજી જાઓ, કાંઈ વાંધો નથી. જવાબમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ શ્રુતિ વચન, પછી તર્ક. ક્લિયર થયું? આગળ જવું. બીજો ક્વેશ્ચન? એકદમ ક્લિયર. આમાં કોઈ ક્વેશ્ચન છે આમાં કે હું બીજા ક્વેશ્ચન પર જાઉં? બીજા પર જાઓ. એક મિનિટ પૂછી લઉં બધાને, બીજાને. કોઈને છે ક્વેશ્ચન આની અંદર? વિરુદ્ધ ધર્માશ્રય યશોદા ક્રોધે સ્થિતો સકલ જગદાધારો ભક્તિ મહાપ્રભુજીનું વચન છે. કૃષ્ણ યશોદા ક્રોધે જગદાધારો ભક્તિ. હા, મહાપ્રભુજીનું વચન. જવું આગળ. એક્સક્યુઝ મી. આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન બોલો. શું હતો સેકન્ડ ક્વેશ્ચન? બોલો. જો ભગવાન બ્રહ્મ એકમાત્ર વેદ થાય એની નિત્યતામાં બાદ આવે. બરોબર. અથવા સાવયવત્વનું કહ્યું હતું ને મેં તમને, કે નથી કહ્યું? ભંગ કેમ નથી થતું?
સાવયવ જો થઈ જાય તો અનિત્યતાનો પ્રસંગ આવે. એવું કહ્યું હોમોજેનિટી જતી રહેતી હોય છે બ્રહ્મની, રાઈટ? જો આ જો બ્રહ્મ હોય એમાંથી ખાલી અંશમાંથી જ અંશ પ્રકટ થાય, એક અંશમાંથી જ ખાલી, જેમ કે આ ભાગમાંથી એક અંશ પ્રકટ થયો, જેમ કે એમ કહે છે બ્રાહ્મણોસ્ય મુખમાસી બાહુરાજન્યકૃત પૂરુ તદસ્ય યદ્વૈશ્ય પદ્મ્યામ શુદ્રો અજાયત. બ્રહ્મના વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણો પ્રકટ થયા, વિરાટ પુરુષના બાહુમાંથી ક્ષત્રિયો પ્રકટ થયા, વિરાટ પુરુષના ચરણમાંથી શૂદ્રો પ્રકટ થયા. સપોઝ એવું કહ્યું તો એનો મતલબ છે કે વિરાટ પુરુષમાં અવયવ છે કે નહીં? નહીં તો બાહુ, પુરુ પ્રદેશ, બાહુ પ્રદેશ, મસ્તક પ્રદેશ, મુખ પ્રદેશ અને પદ પ્રદેશ, આવી ડિસ્ટિંક્શન તો ના હોવી જોઈએ અવયવ ના હોય તો. સાવયવત્વ તો છે ને, છે. તો જો સાવયવ હોય, અવયવ સાથે હોય, પાર્ટ સાથે હોય, સ્પેર પાર્ટ્સ હોય એના, તો સ્પેર પાર્ટ્સ વાળો બ્રહ્મ અને ઇટર્નલ બ્રહ્મ એટલે નિત્ય બ્રહ્મ. બ્રહ્મ નિત્ય છે અને એક બાજુ એમ કે છે સ્પેર પાર્ટ્સ વાળો છે. તો નિત્ય હોય તો સ્પેર પાર્ટ્સ ના હોવો જોઈએ, સ્પેર પાર્ટ્સ હોય તો નિત્ય ના હોવો જોઈએ. હવે જવાબ આપો, મેં તમને પહેલા જવાબથી આપ્યો એવી રીતે. કેવી રીતે આવશે જવાબ? બોલો. બ્રહ્મ પણ એના માટે શ્રુતિ વાક્ય પૂર્ણમિતમ પૂર્ણાત, જે આપણે પૂર્ણમિતમ વાળો શ્લોક જોયો ને એ અહીંયા લાગુ પડે. બીજા બોલો, બોલો, બીજા બોલતા હતા ને, બોલો. એકચ્યુઅલી આની ટીકામાં જ છે ને કે એક ભગવદ ગીતામાં જે સાકાર બ્રહ્મવાદ, સાકારની વાત કરી, સર્વત્ર પાણીપાદાંતમ, અને બૃહદ ઉપનિષદમાં અસ્થુલમ અણુ જે નિરાકાર, એટલે નિરાકાર એક પ્રાકૃત રીતે નથી પણ અપ્રાકૃત રીતે છે, જેના તમે જે આની પેલા જ આખું બતાવ્યું કે અલગ રોંગ હોય તો કહેવાનો મતલબ શું છે કે બંને આ શ્રુતિની અંદર બતાવે છે કે ભગવદ ગીતામાં એ સાકાર તો બતાવે સર્વ પાણી પાદા, અને ઉપનિષદમાં સ્થૂલ સ્થૂલ નથી, અણુ નથી, પણ લૌકિક એટલે પ્રાકૃત અપ્રાકૃત રીતે છે. એ વાત બરાબર રાજેશભાઈ. ક્વેશ્ચન બીજો છે મારો. ક્વેશ્ચન એ છે સાવયવત્વ કઈ રીતે ભંગ, સાવત્વ હોય તો નિત્યતા ભંગ કઈ રીતે નથી થતી, એનો જવાબ આપો. થોડું તમે અવિકૃત ભાવેશભાઈ બોલો. તમે બોલો, થોડું વધારે ક્લિયર કરો ને. સાવયવત્વ અને નિત્યતા આ બે ઓપોઝિટ કેવી રીતના છે? જો અવયવ હોય તો કારની જેમ મેકેનિકલ પાર્ટ્સ ને જોડીને કોઈ વસ્તુ બનાવી શકાય, બરાબર? કાર કેવી રીતે છે? મેકેનિકલ પાર્ટ થી બનેલી છે, મલ્ટિપલ પાર્ટ્સ થી બનેલી છે. એટલે કોઈ એક પ્રદેશની અંદર કોઈક અલગ મટીરિયલ, આ પ્રદેશની અંદર અલગ મટીરિયલ, આ પ્રદેશની અંદર અલગ મટીરિયલ, આ પ્રદેશની અંદર અલગ મટીરિયલ છે એક જ, પણ આ પ્રદેશની અંદર અલગ મટીરિયલ, આ પ્રદેશની અંદર અલગ મટીરિયલ, આ પ્રદેશની અંદર અલગ મટીરિયલ. સ્વગત ભેદ છે. હા હા. હવે કારણ કે સાવયવત્વ છે એટલે અવયવ સાથેનો, જેવા અવયવ તેવું મટીરિયલ. કિડની ની અંદર કિડની સેલ્સ જ હોય, પછી ઈયર ના સેલ્સ ના હોય. હા, એ રીતે ઈયર ના સેલ્સ ની અંદર ઈયર ના સેલ, બીજાના સેલ્સ ના હોય. હવે એવું હોય તો
કાન કિડની નથી, કિડની કાન નથી. અનિત્યતા. બધું બધારૂપ નથી. પછી અંદર ડિફરન્સ આવી રહ્યો છે, સ્વગત ભેદ. એવું તો બ્રહ્મમાં કેવી રીતે હોઈ શકે? એ તો પ્રાગટ્ય માટે છે, સૃષ્ટિના પ્રગટ માટે અલગ અલગ બતાવ્યું. બાકી આમ તો એ સંપૂર્ણ છે ને. એક મિનિટ, આ પૂર્વ પક્ષ છે. પૂર્ણિમાબેન, આ પૂર્વ પક્ષ સમજાય મેં? સમજ્યા ને? આ પૂર્વ પક્ષ સમજ્યા? ભાલભાઈ ખબર પડી? હા. હવે પ્રશ્ન છે, જો આવી રીતે સાવયવત્વ હોય, અવયવ સાથેનો હોય, પાર્ટ સાથેનો હોય, અને દરેક પાર્ટની અંદર અલગ અલગ સબસ્ટન્સ હોય, સબસ્ટેન્શિયલ ભેદ હોય, મટીરિયલ ભેદ હોય, તો અનિત્યતાનો પ્રસંગ આવી જશે. હોમોજીનિયસ નહીં રહી જાય, એક જ મટીરિયલ નહીં રહી જાય બધે. તમે જે કહો છો આનંદ કર પાદ મુખોદરાદી, આનંદ કર પાદ મુખોદરાદી, એ ભંગ થઈ જશે. અખંડ પૂર્ણ નહીં. હા, અખંડતા વહી જશે, વહી ગઈ અખંડતા, ખંડ થઈ જશે. અંદર ખંડો પ્રકટ થઈ જશે, અખંડતા વહી જશે. આ સમયમાં આવ્યું ને તમને? આ પ્રોબ્લેમ છે. હવે બોલો, આન્સર બોલો. હવે મેં તમને પહેલામાં આન્સર ની જે રીત સમજાવી ને, એ રીતે જ થિંકિંગ કરો. શ્રુતિ ના આવડે તો કાંઈ વાંધો નથી, પણ મને એ જે હમણાં મેં તમને સમજાયું એ જ પ્રકારથી મને રિસ્પોન્સ આપો. ચલો ટ્રાય કરો, બોલો, ટ્રાય કરો. એક બાજુ સાવયવત્વ છે, બીજી બાજુ અનિત્યતા છે અથવા નિત્યતા છે. જો નિત્ય હોય તો સાવયવત્વ ન હોય, સાવયવત્વ હોય તો નિત્ય ન હોય. બોલો આ જવાબમાં કઈ રીતે જવાબ આપશો? ફર્સ્ટ આપણે નહીં સંભળાયું મને કશું જ. આખું પ્રોપર આલો ને, એક એક લાઈન શું આપો છો? એક એક લાઈન નહીં બોલો, પ્રોપર સમજાવો. હમણાં મેં સમજાવ્યું એ રીતે બોલો. અવિકૃત પરિણામવાદ આવે ખરું? સમજાવો, પ્રોપર સમજાવો. એવું વન લાઈન પરિણામ એટલે આમ, જો આપણે જીવમાં શું હોય, એટલે દૂધ અને દહીં નું જે ઉદાહરણ છે કે દૂધમાંથી દહીં થાય છે, એમાંથી પાછું દૂધ નથી થઈ શકતું, એટલે એ વિકૃત છે એનો પરિણામ. પણ બ્રહ્મ એટલે સોના અને ઘરેણાનું જેમ છે કે સોનામાંથી ઘરેણા કરીએ, એ ઘરેણાને પાછું તમે ગાળો એટલે એ સોનામાં રૂપાંતર થાય છે. તો એ બ્રહ્મ એ રીતે જ છે ને, અવિકૃત પરિણામવાદ જ છે ને બ્રહ્મનું. એટલે આવિર્ભાવ જેવો અભાવ થાય છે એ બી થઈ શકે ને એની અંદર, કે એ જીવની અંદર. હમણાં તમને જે પદ્ધતિ સમજાવી એ પ્રમાણે ટ્યુન કરીને આન્સર આપો. હમણાં મેં પદ્ધતિ સમજાવી, તમે એ રીતે રિપીટ કરો. એ પદ્ધતિ રિપીટ કરશો તો મને ખુશી થશે કે બધાએ સાંભળ્યું. શું મેં પદ્ધતિ સંભળાવી હમણાં? છે તો એટલે તમે બેવને સામસામે મૂક્યા. શ્રુતિથી સમજાવો, શ્રુતિ સમજાવવાનું કીધું. હા, પહેલા રિસ્પોન્સ એવો હોવો જોઈએ મારા વાલા કે જે સાવયવત્વ હોય તો નિત્યતા નથી અને નિત્ય હોય તો સાવયવત્વ નથી, એ તર્કનો વિષય છે. તર્કથી બ્રહ્મ નહીં સમજાય. પહેલો રિસ્પોન્સ આ હોવો જોઈએ તમારો. યાર તમે એ ભૂલી કેમ જાઓ છો? ભૂલી કેમ જાઓ છો? મેં તમને પહેલા જ શીખવાડ્યું. તમને પહેલા તો એ જ બોલી દેવાનું કે એ તર્કનો લિમિટેશન છે કે જે સાવયવ હોય તે નિત્ય નથી હોતો અને હોય છે એ સાવયવ નથી હોતો. એ તર્કની લિમિટેશન છે. ફર્સ્ટ આન્સર આ પહેલો આન્સર આ હોવો જોઈએ. એ તર્કની માઇન્ડનો પ્રોબ્લેમ છે, હ્યુમન માઇન્ડનો પ્રોબ્લેમ છે, બ્રહ્મનો પ્રોબ્લેમ નથી. ઇટ્સ અવર પ્રોબ્લેમ, લોજિકલ પ્રોબ્લેમ.
તો પહેલા જવાબમાં એ આપો કે આ તર્કનો પ્રોબ્લેમ છે અને તર્કથી જો સમજીએ તો તમને વિરોધ લાગે છે કે આ હોય તો આ ન હોય. If A is there then there is no B. If B is there then there is no A. એ તર્કનો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ છે. બ્રહ્મ તર્કથી નથી સમજાતો. બ્રહ્મ શ્રુતેસ્તુ શબ્દમૂલત્વાત શાસ્ત્રિક સમધિગમ્યત્વાત. તેથી કરીને શાસ્ત્રથી બ્રહ્મને સમજવું પડે. પછી તમે શાસ્ત્રનો કોટેશન આપો અને પછી તમે એમ કહો જીવ પરિચ્છિન્ન પણ છે અને વ્યાપક પણ છે. જ્યારે ભગવદ આવેશ થાય છે જીવને નથી. નો, ડોન્ટ ગો ટુ જીવ. બ્રહ્મની ચર્ચા કરી રહ્યા છે આપણે. બ્રહ્મ ઉપર જ રહો. ડોન્ટ ગો. જીવમાં બ્રહ્મના આવે છે ને ધર્મો. ના, જીવ પર નહીં જવાની જરૂર. આ ખ્યાલ આવ્યો ને તમને? આવી રીતે કરો. હવે શ્રુતિ વચન શોધો. સાવ્યવત્વ વિશે ને નિત્ય વિશે જીવને પ્રગટ કરવા માટે એનું એ આવ્યું છે કે અલગ અલગ પ્રકારના જીવ પેદા કરવા માટે આ અવયવોનો વિચાર થયેલો છે. બાકી એ તો નિત્ય તો છે જ, એમનામાં અવયવ બી છે ને નિત્ય બી છે. જીવને અલગ પ્રકારના જીવો પ્રગટ કરવા માટે એમનું અવ્યતત્વનું પ્રયોજન નથી, કારણ નથી માંગી રહ્યો હું. એનું જસ્ટિફિકેશન માંગી રહ્યો છું કે જો સાવયવ હોય તો નિત્યતાનો ભંગ નથી થતો એવી શ્રુતિ કઈ. પ્રયોજન નથી કે વાય હી બીકમ સાવયવ. વાય નથી પૂછ રહ્યો. શ્રુતિ મર્ત્યમ ચ અમર્ત્યમ ચ નૃત્યમ ચ અનૃત્યમ ચ. સાવયવના માટે કોઈ છે? કોઈને ખબર છે? આ બરાબર છે પણ છે કોઈને ખબર? આ બ્રહ્મ સજાતિ વિજાતિ સ્વગત ભેદ ત્રિવિધ ભેદ વિવર્જિતા મહાપ્રભુજીનું વચન છે. પણ શ્રુતિ છે કોઈ? બોલો એક. બોલો શ્રુતિ બોલો. ય સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન સર્વેભ્યો ભૂતેભ્યો અંતરો યમ સર્વાણી ભૂતાની ન વિદુઃ યસ્ય સર્વાણી ભૂતાની શરીરમ ય સર્વાણી ભૂતાની અંતરો યમયતિ એષ આત્મા અંતર્યામી અમૃતઃ. આ અંતર્યામી બ્રાહ્મણ નો છે, આ રિલેટેડ નથી આની સાથે. અંતર્યામી નું વર્ણન છે, અંતર્યામી બ્રાહ્મણ નો છે કોટેશન. સ આત્મા અંતર્યામી અમૃત છેલ્લે છે. અંતર્યામી બ્રાહ્મણ છે. આનો રિલેશન અહીંયા નથી અત્યારે. સત્યમ અનિરુદ્ધમ ચ સત્યમ ચ અનિરુદ્ધમ ચ આવે છે ને? અનિરુદ્ધમ નહીં, અનૃતમ. અનિરુદ્ધમ અનિરુદ્ધમ નહીં, અનૃતમ. અનૃતમ એ વિશ્રુતિ આવી શકે. સત્યમ ચ અનૃતમ દ્વેભાવ બ્રહ્મણો રૂપમ. ચાલો બધામાં એ જ યુઝ કરો, વાંધો નહીં મારા વાલા. દ્વેવાવો બ્રહ્મણો રૂપ મૂર્તન ચ મૂર્તન ચ. કાંઈ વાંધો નથી, કરો. સારું, ચલો પ્રયાસ તો કરો છો. એટલીસ્ટ તમને એક શ્રુતિ તો ખબર પડી કે નહીં વિરુદ્ધ ધર્માશ્રયત્વની, હે ને? કરો, બરાબર છે. બોલો બીજી શ્રુતિ બરાબર છે. આ શ્રુતિ દ્વેવાવો બ્રહ્મણો રૂપ મૂર્તન ચ મૂર્તન ચ, એબ્સોલ્યુટલી કરેક્ટ. ચલો નેક્સ્ટ શ્રુતિ. સમોમસ્કેન સમોનાગેન એ આવી શકે. સમોમસ્કેન સમોનાગેન, બરાબર. ચાલો અહી કુંડલવત. અહી કુંડલવત સૂત્ર છે. પછી પાદાંતો એક અસ્થુલમ અનાણુ છે કે નહીં? અંદર ગોકુલનાથજી નું વચન. ગોકુલનાથજી ના ઓલામાં છે ને. પણ ઓલું મોદો દક્ષિણા પક્ષ અને પ્રમોદો ના, ઇટ્સ નોટ રિલેટેડ. પછી ચાલો બીજા હું તમને કહું. હવે આમાં જો કોઈને વધારે વાંચન કરવું હોય તો સર્વમ સર્વમયમ ઠીક છે, પણ એ વિરુદ્ધ ધર્માશ્રયત્વ નથી બોધ આપતો. એમાં પણ સાવયવત્વ અને નિત્યત્વ વિશે મહાપ્રભુજીના ડાયરેક્ટ સ્ટેટમેન્ટ છે, એ હું તમને
વાંચીને સંભળાવો ને તો જો વધારે તમારે અંદર એનાલિસિસ કરવી હોય તો હું તમને રેફરન્સ આપું, તમે જઈને પછી વાંચી લેજો. સાવયવત્વ અને નિત્યત્વ બંને અક્ષુણ રહે છે બ્રહ્મનો. સાવયવત્વ જે છે એ પ્રાકૃત સાવયવત્વ નથી હોતું અને નિત્યના કારણે નિત્યત્વનો ભંગ નથી થતો. કઈ રીતે? હાવ? તો એનો આખો ઉપપત્તિ જસ્ટિફિકેશન દ્વિતીય અધ્યાય પ્રથમ પાદ એક અને 10મો અધિકરણ, સોરી 10મો અધિકરણ, અરે નહીં એક મિનિટ, 10મો ની 11મો અધિકરણ છે. એક સેકન્ડ, વેઇટ અ સેકન્ડ. હા, 11મો અધિકરણ છે. ફરીથી બોલો. દ્વિતીય અધ્યાય પ્રથમ ભાગ 11મો અધિકરણ બ્રહ્મસૂત્રાનુભાષ્યમ. એની અંદર ઉપસંહાર દર્શનાધિકરણ, એ અધિકરણના અંતર્ગત 26નો જે સૂત્ર છે, કૃત્સ્ન પ્રસક્તિ નિરવયવત્વ શબ્દ કોપો વા. એમાં મહાપ્રભુજી આ જે નિરવયવત્વ અને સાવયવત્વના કારણે અથવા નિરવયવત્વ અને સાવયવત્વ એક સાથે કઈ રીતે રહી શકે બ્રહ્મમાં, અથવા સાવયવત્વ અને નિત્યત્વ કઈ રીતે એક સાથે બ્રહ્મમાં ટકી શકે, એનો વિવેચન આમાં ડાયરેક્ટ એડ્રેસ કરેલો છે પ્રોબ્લેમ. એમાં મહાપ્રભુજી કહે છે કે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ ઇતિ યદ્યેકમ એવ બ્રહ્મ સ્વાત્માનમ એવ જગત કુર્યાત તથા કૃત્સ્નમ બ્રહ્મૈકમ એવ કાર્યમ ભવેત અથ અંશ ભેદેન વ્યવસ્થા તથા સતી નિરવયવત્વ શ્રુતિ વિરોધ નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ ઇતિ. આ પૂર્વ પક્ષી સૂત્ર છે અને એનો જવાબ નેક્સ્ટ સૂત્રમાં આપે છે, શ્રુતેસ્તુ શબ્દ મૂલત્વાદ. એમાં જઈને મહાપ્રભુજી બરાબર જવાબ આપે છે આ ક્વેશ્ચન નો. અને ક્વેશ્ચન શું પૂછી રહ્યો છે કે ભાઈ શ્રુતિમાં એમ કહ્યું છે કે બ્રહ્મ કેવો છે? નિષ્કલમ, કોઈ કલા નથી બ્રહ્મની અંદર, નિષ્કલ છે, કલરહિત, કલારહિત, નિષ્કલ. નિષ્ક્રિયમ, કોઈ ક્રિયા નહીં, કોઈ એક્ટિવિટી નહીં, કોઈ અવયવ નહીં, કોઈ કલા નહીં, કોઈ અવયવ નહીં, કશું જ નહીં. નિષ્ક્રિયમ, નિષ્કલમ અને શાંતમ. જો નિષ્ક્રિયમ હોય ને નિષ્કલમ હોય ને શાંતમ હોય તો ઉત્પત્તિ કઈ રીતે કરે? ક્રિયા જ નથી તો ઉત્પત્તિની ક્રિયા કઈ રીતે કરે? તો એક સાઈડે આ શ્રુતિ નિષ્ક્રિયમ નિષ્ક્રિયમ નિષ્કલમ શાંતમ, બીજી સાઈડે એમ છે કે અચિંત્યા ખલુ યે ભાવાનતાંસ્તર કેણ યોજયે. બ્રહ્મ જે છે એ અચિંત્ય શક્તિધારી છે, અચિંત્ય શક્તિઓને ધારણ કરનાર છે. બીજી બાજુ શ્રુતિ વચન છે કે તો કામય સૈક્ષાન ચક્રે. ધવલભાઈ, આમાં શંકરાચાર્ય નો શું ઓપિનિયન છે? એમને કેવી રીતે આ સૂત્ર નું કોમેન્ટ્રી આપી છે? કારણ કે એ તો એકદમ અલગ વિરુદ્ધ. હા, કહું પણ આ પેલા કમ્પ્લીટ કરી દો. હા, એક સાઈડે શ્રુતિ છે નિષ્ક્રિયમ નિષ્કલમ શાંતમ. બ્રહ્મ આવો છે, કશું જ નથી કરી શકતો, નિષ્ક્રિય, કલા રહિત, અવયવ રહિત, બધું શાંતમ. બીજી બાજુ છે એ જ શ્રુતિ વચનમાં બીજી બાજુ શ્રુતિ વચન એમ કહે છે કે ઉત્પત્તિ સ્થિતિ લય એમાંથી થાય છે, એમાં થાય છે ને એમાં જ લય થાય. તો નિષ્ક્રિય હોય તો ઉત્પત્તિ સ્થિતિ કઈ રીતે કરે? અંશો નાના વ્યપદેશાચ સૂત્રની અંદર અને ગીતાની અંદર મમૈવાંશો જીવ લોકે, એમાં એમ કહે છે કે જીવ જે છે મારો અંશ છે. અંશ કેવી રીતે પ્રકટ? અવયવ હોય તો અંશ પ્રકટ થાય, નિરવયવ હોય, નિષ્ક્રિય હોય, નિષ્કલ હોય તો અંશ. હવે બંને શ્રુતિ અને સ્મૃતિ બંનેને ભેગા કરો તો ઝઘડશે. એક તો ઝઘડી લે
ઝઘડવામાં એમ કે નહીં આ નિષ્ક્રિયમ નિષ્કલમ ની અને શાંતમ જે છે મહાવાક્ય, અને આ જે અર્થ જ્યાં જેમ કે છે કે ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે એને ગૌણી અર્થ કરો, લક્ષણાર્થ, અને આને સાચું માનો અને આને લક્ષણા માનો, ચાલે? ન્યાય છે? આ ન્યાય છે? નો ચાલે. આ શ્રુતિ સાથે ન્યાય છે? બોલો. એક શ્રુતિ કહે છે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંત, નથી. આ કે છે આ સાચો છે શંકરાચાર્ય. આ જે છે જ્યાં ઉત્પત્તિ સ્થિતિ લે કે નહીં એ તો લક્ષણ છે, લક્ષણા છે, એ તો ખાલી કહેવા માટે કહી દીધું છે. ખરેખર બ્રહ્મમાં ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી થઈ શકતી. તો આ ન્યાય છે શ્રુતિ સાથે? નથી. અન્યાય છે આ શ્રુતિ સાથે. 100%. બલાત્કાર થી અર્થ કરેલો છે, બલાત્ અર્થ છે આ. તો તેથી મહાપ્રભુજી કહે છે ભાઈ આનો જવાબ છે શ્રુતેસ્તુ શબ્દ મૂલત્વાદ નચ શ્રુતમ યુક્ત્યા બાધિનીયમ. ઓ ભાઈ મારા, તમને બુદ્ધિમાં જતી નથી વાત આ બંને શ્રુતિની, એટલે તમે એક શ્રુતિને ફેવર કરો છો અને બીજી શ્રુતિને ગૌણ કરી દો છો. એ તમારી બુદ્ધિના કારણે છે, યુક્તિથી તમે વિચારી રહ્યા છો. યુક્તિથી નહીં વિચારી શકો. નચ શ્રુતમ યુક્ત્યા બાધિનીયમ. નો, ડોન્ટ ડુ ધેટ. શબ્દ મૂલત્વાદ, શબ્દૈક સમધિગમ્યત્વાદ. બ્રહ્મ તો શબ્દનો શબ્દમૂલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, શબ્દથી સમધિગમ્ય. અચિંત્યાહ ખલુ યે ભાવા ન તામ તર્કેણ યોજયેત. અને કહે છે શાસ્ત્રમાં કે બ્રહ્મ જે અચિંત્ય શક્તિઓ ધારણ કરે છે, પરસ્પર વિરુદ્ધ શક્તિઓ ધારણ કરે છે, તેથી કરીને તર્કથી એને યોજવી નહીં, અન્ડરસ્ટેન્ડિંગ શ્રુતિથી યોજવી. તેથી મહાપ્રભુજી કહે છે કે અર્વાચીન વિકલ્પ વિચાર કુતર્ક પ્રમાણ આભાસ શાસ્ત્ર કલિલાંત અંતઃકરણ દુરવગ્રહવાદિનામ જે વિવાદાનવસરે સર્વભવન સામર્થ્ય બ્રહ્મણી વિરોધાભાવાક્ય. અરે એવા લોકો, મોટો સ્ટેટમેન્ટ, એવા લોકો, કેવા લોકો? અર્વાચીન, મોડર્ન, હમણાંના, વિકલ્પ વિચાર કુતર્ક પ્રમાણ. વિકલ્પ વિચાર, અલગ અલગ જુદા જુદા, આમ હશે, આમ હશે, આમ હશે, બધા કુતર્કો કરીને પ્રમાણનો આભાસ પ્રકટ કરીને શાસ્ત્રને કલીલ અંતઃકરણથી, અશુદ્ધ અંતઃકરણથી અને દુરવગ્રહ, જે દુરાગ્રહ લોકો જે છે એ લોકોએ આવા પ્રકારના મિસઇન્ટરપ્રિટેશન કરીને એવું કહ્યું કે જો સાવયવ હોય તો નિત્ય નથી અને નિત્ય હોય તો સાવયવ નથી. અરે તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ. અરે ધૂળ પડે તમારામાં. કલિલાંતકરણ દુરવગ્રહવાદિના વિવાદાનવસરે. અરે તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ. તમારા આ તર્કથી યોજિત ન શકાય. આ અચિંત્ય આ ખલુ યે ભાવા. અચિંત્ય શક્તિઓ સર્વભવન સમર્થ છે બ્રહ્મ. હા, નિરવ રહીને પણ નિત્ય રહી, સાવયવ રહીને પણ નિત્ય રહી શકે. કેમ ન રહી શકે? Why is it not possible? You tell me. સાવયવ થઈને પણ નિત્ય રહી શકે. સમજ્યા કે નહીં? કેમ નહીં રહી શકે? શ્રુતિ વચન તો કેમ નહીં રહી શકે? સર્વભવન સમર્થે બ્રહ્મણી વિરોધ અભાવાદ. સર્વભવન સામર્થ્ય છે, બધું કરવામાં સક્ષમ છે, તેથી બ્રહ્મમાં વિરોધનો અભાવ છે. કોઈ વિરોધ નથી ભાઈ. સમજ્યા? તેથી કરીને સાવયવત્વને અક્ષુણ નિત્યત્વને અક્ષુણ રાખતા પણ સાવયવત્વ થઈ છે. અને સાવયવત્વ જે છે એ નિત્યત્વનો બાદ નથી કરતી. આવા સાવયવત્વને અપ્રાકૃત સાવયવત્વ કહેવાય. સમજ્યા? આને અપ્રાકૃત કહેવાય. એવો અવયવ વાળો હોય કે જેના કારણે નિત્યતાનો બાદ ન થતો. તો એવો અવયવત્વ હોય જેનામાં, એ કેવો હોય? પ્રાકૃત કે અપ્રાકૃત? અપ્રાકૃત અવયવ, સાવયવ. સમજ્યા?
તો અહીંયા એ મહાપ્રભુજી અર્વાચીન વિકલ્પ વિચાર કુતર્ક પ્રમાણાભાસ શાસ્ત્ર કલિલાંતકરણ દુરવગ્રહવાદીનામ વિવાદાન અવસરે. મસ્ત સ્ટેટમેન્ટ. આ લોકોને નહીં ખબર. આ લોકો આવી રીતે જ વિચાર કરશે. કુતર્ક પ્રમાણ આભાસ એ શાસ્ત્ર જે છે ઇન્ટરપ્રિટ કરશે પોતાના કલિલ અંતઃકરણ અશુદ્ધ અંતઃકરણ થી દુરવગ્રહવાદીના. તો નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ એ જ શ્રુતિ બીજી શ્રુતિ એમ કહે છે સર્વરસઃ. તો શાંત રસ એકલો નથી, સર્વરસાત્મક. તો મારે સર્વરસને શું કરવું? લક્ષણા લઉં અર્થ ગૌણી કરું અર્થ સર્વરસનો. પેલો કહે છે નહીં ખાલી શાંત છે. એક શ્રુતિ એમ કહે છે, એક શ્રુતિ નહીં બધા જ રસ છે. તો બધા રસ છે કે શાંત છે? બોલો. બધા રસ છે કે શાંત રસ છે? બધા જ રસ. બધા રસ છે તો આનો વ્યાકુપ થશે શાંત રસ છે. બંને જ છે વિરુદ્ધ ધર્માશ્રય હોવાને કારણે. બંને જ છે ને, બરાબર છે. વિરુદ્ધ ધર્માશ્રય હોવાને કારણે બંને જ છે. બધા રસ સાથે પણ શાંત રહી શકે છે અને શાંત રસ સાથે પણ બધા રસને રસાત્મક થઈ શકે. એવો અર્થ કરો. એ તો એમની વિશેષતા છે. હા, હવે આગળ જઈએ કે થઈ ગયો સમય. ઓકે, અહીંયા થઈ ગયો છે સમય. તમે પ્રશ્ન કોઈ હોય તો કરો. એટલા માટે જે સિદ્ધ થયું ને ધવલભાઈ, તમે પેલા બોલ્યા ને કે નિધર્મક છે અને નિધર્મક છે તથા સધર્મક પણ છે, નિરાકાર છે, સદાસાકાર પણ છે. એ આમાં જ આવી ગયું ને એ બધું. હા, અવિભક્ત અને વિભક્ત ને એ બધું એમાં આવી ગયું. હા. બીજા કોઈ છે ક્વેશ્ચન? એટલે આ એમના માટે બ્રહ્મ માટે અપવાદ થયો, એ અપવાદ બાદ કર્યો અને આ બધી વસ્તુ એની આ વિરુદ્ધ ધર્માશ્રય છે એવું સાબિત કરી આપ્યું. એવું થયું ને? બાદ સમજ્યો નહીં. આજે માયાવાદીઓએ અપવાદ કર્યો, એ અપવાદ બ્રહ્મ માટે બાદ થઈ ગયો. એ બાદ થઈ ગયો પછી એમ કે વિરુદ્ધ ધર્માશ્રય છે એ બતાવી દીધું આપણને, વિરુદ્ધ ધર્મો છે એ બતાવી દીધું આપણને. જ્યોત્સનાબેન, તમે આઈ થિંક શબ્દો બરાબર નથી યુઝ કરી રહ્યા. અધ્યારોપવાદ છે એમનો, અપવાદ નથી, આરોપવાદ છે. આરોપવાદ બોલે એમ? અધ્યારોપવાદ. આરોપ કર્યું, બરાબર છે. હા, બ્રહ્મની અંદર આ ધર્મનો આરોપ કરે ને પછી એનો નિરસન કરે. આરોપ કરે અને અપવાદ કરે, આરોપ કરે અને અપવાદ કરે. બરાબર. એ શબ્દ તમારે બોલવા માંગી રહ્યા હતા અને તમે બીજા શબ્દ જ યુઝ કર્યો. બરાબર. આરોપ, બ્રહ્મમાં આરોપવાદ, અધ્યારોપવાદ. ખ્યાલ આવી ગયો. બ્રહ્મમાં આરોપ કર્યો એમ, બરાબર. અને પછી અપવાદ કર્યો. અને અપવાદ થી પછી એ થઈ ગયું વિરુદ્ધ ધર્મ બતાવ્યો છે. આપણો નથી. અધ્યારોપવાદ સંકરમત જ છે. હા, શંકરમત. આરોપ કર્યો છે સંકરમત અને અપવાદ પણ એ જ કરે છે કે નથી. છેલ્લે આટલું સમજાવ્યું. નહીં, શંકરાચાર્ય નો તો મત મેં સમજાયો જ નથી, આપણો જ મત સમજાયો છે મેં ખાલી. પણ એ અધ્યારોપવાદ મને લાગે છે તમે કહી રહ્યા હતા. પણ એની બીજો કોઈ ક્વેશ્ચન છે?
અધિકરણ એક રીડ કરવું પડશે, અધિકરણ, કારણ કે જે તમે રેફરન્સ આપ્યા થોડું ડિટેલમાં સ્ટડી કરીએ તો, કારણ કે સ્ટ્રેટ ફોરવર્ડ નથી, ઇઝી છે, ઇઝી નથી એટલું, કારણ કે જે પ્રમાણે તમે એને કેવી રીતના શ્રુતિને સમજવી, પહેલા પૂર્વ પક્ષને કેવી રીતના લેવું, કેવી રીતે સમજવું, અને જે તમે રેફરન્સ આપ્યો થોડુંક હું સ્ટડી કરું થોડુંક, અને નેક્સ્ટ પૂછશું નેક્સ્ટ ટાઈમ કઈ કુછ ડાઉટ હશે તો. હા, સ્ટડી કરો. બહુ સરસ રીતે સમજાય, પણ ઇટ્સ નોટ ઇઝી, થોડો ટાઈમ લાગશે સમજવામાં. હા, થોડો અઘરું સાંભળશો તો અઘરું કરશો, બધું સહેલું સહેલું સાંભળશો તો સહેલું, પછી અઘરું ના. હવે અમારા થર્ડ યરમાં જે લે છે એ ચાલે છે, અત્યારે ભાષા ચાલે છે, કોમ્પ્લેક્સ છે બહુ. હા, પણ ભાષ્યને જેને વલ્લભ વેદાંત કોર્સ કર્યો હોય ને એ જ ભાઈ ભણે. હા, નહીં તો થોડો રિસ્ક છે. ડાયરેક્ટ ભાષ્ય ભણશો ને તો કઈક ઊંધું ચતું સમજી જશો. એટલે આ તો જેને અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ લોકો ભાષ્ય નહીં જઈને વધારે આગળ ભણે, પણ જો અન્ડરસ્ટેન્ડિંગ ના હોય ને પહેલા એકાદ વખત, પછી એ રિસ્કી બિઝનેસ છે ભાષ્ય ભણવું. ક્યાં ભાષ્ય ભણવા બેસી જાય જુદું ભલતું સમજી જાય, એવું ના થઈ જાય પાછું. એટલે થોડું પ્રિકોશન લેજો ભાષ્ય ભણવામાં. હા, આ તો મેં તમને ખાલી રેફરન્સ આપ્યો, મેં ભાષ્ય નથી ભણાયું, આ તો ખાલી રેફરન્સ આપ્યો છે મેં તમને, કે અહીંયા આ જગ્યાએ વધારે રેફરન્સ મહાપ્રભુજી આપેલો છે. બાકી જો તમને સમજો તો શાસ્ત્રાર્થન પ્રકરણમાં છે આ બધું, થોડા થોડા અંશમાં. આવરણ ભંગમાં પણ છે થોડા થોડા અંશોમાં. આવરણ ભંગમાં બહુ જ વિસ્તારથી છે. જો કોઈએ ભણ્યું હોય તો આવરણ ભંગ ભણ્યો છે કોઈ? આવરણ ભંગ ચાલુ છે અત્યારે ભાઈ. આવરણ ભંગ એટલે પ્રકરણમાં આવરણ ભંગ આવે જ ને. નહીં, આવરણ ભંગ લેતા હોય તો બહુ સારી વાત છે. જે બધા શાસ્ત્રાર્થમાં આવરણ ભંગ છે. હા, તો બરાબર. આવરણ ભંગ લેતા હોય તો ખૂબ સુંદર. એમાં આવશે આ બધું આવરણ ભંગમાં. ભલે અહીંયા રાખું તો કોઈ ક્વેશ્ચન ના હોય તો. પ્રણન કેરો ભરોસો પ્રણય ન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટા વિન સબ જગમાં અંધેરો ભરોસો દ્રણય ન ચરણ ન કેરો સાધન और नहीं आ कली में जासु होय निवेरो सूर का कहे विदाधरो बिना मोल को चेरो भरोસો દ્રણય ન ચરણ ન કે વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ.